નમસ્કાર મિત્રો, હું છું દિનેશ મોકરિયા અને કાઠિયાવાડી જલસોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. શું છે કાઠિયાવાડી જલસો? કાઠિયાવાડી જલસો એક નવું માધ્યમ તૈયાર કરવાનો પ્રયત્ન છે, જ્યાં આપણા જ્ઞાતિના વડીલો અને વિદ્વાનો આવી અને ખુલ્લા દિલથી વાત કરે આપણી સાથે. ઘણા ખરા એવા માધ્યમો આપણી પાસે ઓલરેડી છે, જ્યાં વડીલો બધા આપણી સાથે જ્ઞાન શેર કરતા હોય, પણ આ એક નવું પ્રયત્ન છે. હવે આ સક્સેસફુલ જાય કે ના જાય એ આપણે ખ્યાલ નથી, પણ આપણે પ્રયત્ન કરીશું કે વિદ્વાનો સાથે વાત કરીએ અને ખુલ્લા દિલથી વાત કરીશું તો કદાચ મજા પણ આવે. અને જો તમારી પાસે કંઈ કમેન્ટ કે કોઈ ફીડબેક હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અથવા તો લાઈક એન્ડ શેર કરજો, જેથી આપણે ખ્યાલ પડે કે આ માધ્યમ કન્ટિન્યુ કરવાની જરૂર છે કે નહીં. હવે મારી પાસે જેટલા ગુજરાતી શબ્દો હતા ને એ મેં વાપરી નાખ્યા. એમાં શું થાય કે ગુજરાતી આપણે જનરલી વાપરતા હોય, ભાષા છે આપણી, પણ કોઈની સામે ઊભું રહીને ગુજરાતી લેંગ્વેજ વાપરવી બહુ અઘરો વિષય છે. હવે આપણી સાથે જે મહેમાન છે આજે, લાલજીભાઈ લગધીર, જેની પાસે ભાષાનો ભંડોળ છે અને એવા એટલા શબ્દો છે કે ઘણા ખરા નેતાને પણ પાછળ પાડી દે. વેલકમ લાલજીભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ આપનો. અને આમ તો તમે વિદ્વાન શબ્દ વાપરો એટલે કદાચ વિદ્વાન તો હું ન હોઈ શકું, પણ આપનો મિત્ર હોઈ શકું અને જ્ઞાતિનો એક યુવા કાર્યકર હોઈ શકું. અને ભાષા તો એવું છે દિનેશભાઈ કે દિલથી બોલાયેલો શબ્દ છે ને એ જ મહાન હોય છે. બાકી ક્યાંયથી રીઢું ભીઠું જ્ઞાન લઈ અને 4 શબ્દો બોલી નાખવા એના કરતા તમારી પાસે જે કંઈ 5, 10, 15 શબ્દો છે અને એ શબ્દોને જ્યારે તમે ભાવ સાથે દિલથી રજૂ કરો છો ત્યારે સર્વશ્રેષ્ઠ જ હોય છે. અને તમારો કાઠિયાવાડી જલસો જે આ તમે માધ્યમ શરૂ કર્યું છે એ સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે આ માધ્યમ શરૂ કરવા માટે. કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કે ઓનલાઈન ઘણા બધા પ્લેટફોર્મ છે જ્યાંથી કંઈક નવી નવી માહિતી મળતી હોય. ઘણા બધા એવા પોડકાસ્ટ થાય છે જે ખાસ વિષયોને લઈ અને એની અંતર્ગત એમાં ચર્ચાઓ થતી હોય છે. પણ તમારું કંઈક ખાસ એટલા માટે થાય છે કે તમારો પ્રથમ પ્રયાસ એવો છે કે તમારી જ્ઞાતિ માટે અને તમારી જ્ઞાતિના જે યુવા ધન હોય કે વિદ્વાનો હોય કે વડીલો હોય કે જેમણે પોતાના જીવનની અંદર સંઘર્ષ કરી અને ઉત્કર્ષના શિખરો સુધી પહોંચવાની સફર સર કરી હોય એવા વ્યક્તિઓને, એવા વ્યક્તિઓના વિચારોને, એવા વ્યક્તિઓના વ્યક્તિત્વને તમે સમાજ સમક્ષ રાખવા માટેનો આ પ્રયાસ કર્યો છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન આપને અને થેન્ક્સ મને તમારા પ્રથમ પ્રયત્નની કડીમાં જોડવા માટે. થેન્ક યુ લાલજીભાઈ. હવે હું છે ને મારું સ્વિચ, કેમ કે તમારી પાસે એટલા શબ્દો છે પણ મારી પાસે એટલા શબ્દો નથી, બરાબર? તો સ્વિચ ગુજરાતીમાં અને હિન્દીમાં અને આપણે કાઠિયાવાડીમાં પણ છે ને થતું રહેશે. ઓકે એટલે ઓકે. આપણે શું કરશું, આપણે આ માધ્યમ કેવી રીતે થાય, કેમ કે ભવિષ્યમાં પણ જે કોઈ મહેમાનો આવશે તો મહેમાનોને કમ્ફર્ટેબલ લાગે, બરાબર છે? એના યસ. માટે આપણે એક કોન્વર્ઝેશનની રીતે કરશું, કોઈ ઇન્ટરવ્યુ નથી. આ કોઈ ઇન્ટરવ્યુ હોય ને તો ઇન્ટરવ્યુમાં આપણે બેસીને સાચા શબ્દો વાપરવા પડે, ઘણી વખત શું છે ખોટું ના બોલાઈ જાય. હવે આપણે ફ્રેન્ડ્સ તરીકે જયારે વાત કરતા હોય, બરાબર છે, ત્યારે ફ્રેન્ડ્સ તરીકે શું છે કે કોન્વર્ઝેશન નેચરલી હોઈ જતું હોય. હવે તમે વાત કરી કે પ્રથમ પ્રયાસ મારે તો નહોતો કરવો, બરાબર છે, પણ મને આ વિચાર એવો કે કોઈ આપણી જનરેશન છે, બરાબર, આપણા છોકરાઓ મોટા થઈ ગયા તો આ બધું શૂટ કોને કરે કે કોઈ કોલેજમાં જતો હોય કે હમણાં રિસેન્ટલી ગ્રેજ્યુએટ થયો હોય, એ છોકરાઓ ટેકનોલોજીથી અવેર થાય અને આવી રીતે આગળ પગલું વધારે, બરાબર છે, તો આ વસ્તુ આગળ જઈ શકે. પણ હવે આ ચાલુ તો કર્યું, બરાબર છે, હવે આપણે પ્રયત્ન શું કરવાનો છે કે આને કન્ટિન્યુ રાખવા માટે આપણે એક રિધમ તૈયાર કરીએ, બરાબર છે. તો યસ. રિધમ એવો તૈયાર કરવાનો છે કે કોઈ પણ નાના હોય કે મોટા હોય, હા. એ લોકોને કંઈક પણ મળી રહેવું જોઈએ, બરાબર છે. યસ. આ એક કોન્વર્ઝેશન ખાલી ના હોવું જોઈએ, હા. કંઈક મળી રહે ને તો શું છે કે માણસોને ભવિષ્યમાં યુઝફુલ થાય. યસ. હવે ફોર એક્ઝામ્પલ છે, બરાબર છે, કે અત્યારે આપણે જે આ પ્લેટફોર્મ યુઝ કરતા હોય ને, આ એક એઆઈ પ્લેટફોર્મ છે, યસ. જ્યાં આપણે એક સ્કાઇપની જેમ કે વોટ્સએપની જેમ કોલ કરીએ, બરાબર છે, હા. એવી રીતે જ કરતા હોય. તો હવે તમારું મને જણાવો કે તમે કોઈ ટેકનોલોજીનો યુઝ કરો છો હાલમાં કે નથી કરતા? દિનેશભાઈ અત્યારે તો એવું છે કે મારા જોબની અંદર અમારે પણ ડિજિટલ માધ્યમના યુઝ કરવાનું ફરજિયાત થઈ ગયું છે અને એના વગર ચાલે એવું નથી. જ્યારે બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટેના પ્રયાસો અમે કરી રહ્યા હોય ત્યારે અત્યારે ડિજિટલ માધ્યમ વગર સક્સેસ થઈ એવું મને લાગતું નથી. કારણ કે બાળકોના માઇન્ડની અંદર પણ કંઈક નવું નવું જાણવાનું, નવું નવું વિચારવાનું અને નવું નવું જોવાની એને ખેવના હોય છે.
એટલે અમે પણ ઘણા બધા એવા પ્લેટફોર્મ છે, એજ્યુકેશનના એવા પ્લેટફોર્મ છે, જનરલ નોલેજના એવા પ્લેટફોર્મ છે, અથવા તો કોઈ જેમ તમે અત્યારે આ પોડકાસ્ટ રૂપી, ભલે આપણે પોડકાસ્ટ ન કહી શકીએ, પણ એવું સુંદર મજાનું કોઈનું પોડકાસ્ટ હોય, કોઈની સારી વાતો હોય, તો એને અમે ઇન્ટરનેટના માધ્યમથી, ટીવીના માધ્યમથી, પ્રોજેક્ટરના માધ્યમથી એ લોકોને એની સાથે કનેક્ટ કરીએ છીએ. અને એને કનેક્ટ કરતા પહેલા આપણે સેલ્ફ આપણી જાતને એની હારે કનેક્ટ કરવું પડે, કે જેના માધ્યમથી આપણે બાળકોને ત્યાં સુધી લઈ જઈ શકીએ, અથવા તો એવા વર્ગને કે જે વર્ગ આ ટેકનોલોજી અને માધ્યમનો ઉપયોગ નથી કરતું, એ વર્ગને ત્યાં સુધી આપણે લઈ જઈ શકીએ છીએ. એટલે અત્યારે તો હું એમ તમને કહું તો એવું કહી શકાય કે અત્યારે બુઝુર્ગમાં બુઝુર્ગ માણસ છે એ ડિજિટલ ફોનનો ઉપયોગ કરતો થઈ ગયો છે, અને યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુકની અંદર એ પોતે બોલીને પણ એને જે શોધવું હોય, અથવા તો સમાજ સમક્ષ એને જે રાખવું હોય એ રાખતો થઈ ગયો છે. એટલે લગભગ અત્યારે નાનપણથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીના લગભગ લોકો ડાયરેક્ટ યા તો ઇનડાયરેક્ટ રીતે આવા ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા છે, દિનેશભાઈ. હવે તમારા જે સ્ટુડન્ટ્સ છે સ્કૂલમાં, એ હા સ્કૂલના સ્ટુડન્ટ્સો રસ ધરાવે ખરી આ બધી દિનેશભાઈ, વસ્તુઓ? તમે કીધું કે પોડકાસ્ટ કરતા હોય એવી રીતે. યસ દિનેશભાઈ, વીકની અંદર 2 દિવસ મારી સ્કૂલમાં ફરજિયાત એવું લેસન આવે છે બાળકોને, કે હું એને કોઈ પણ સિમ્પલ વસ્તુ નથી દેતો. એને શોધ કરવી પડે, એને વિડીયોઝ ગોતવા પડે, અથવા તો એને ગૂગલ પાસેથી, અથવા તો એને ચેટ જીપીટી નો XYZ કોઈ પણ માધ્યમ દ્વારા એને એના જવાબો મળે એવા વીકની અંદર 2 લેસન અમે અમારી સ્કૂલમાં આપીએ છીએ, જેના દ્વારા એ બાળકોને આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે છે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કઈ રીતે સરળ રીતે અને સચોટ અને સાચી માહિતી મેળવી શકાય એ માટે એ આનો ઉપયોગ કરે છે, અને બાળકો એની સાથે જોડાય છે. બરાબર, એક ઉદાહરણ આપી દો. છે ફોર એક્ઝામ્પલ એવું તમે શું કામ આપેલું અને કેવો જવાબ ગોતી આવ્યો સ્ટુડન્ટ્સ? ઓકે, ફોર એક્ઝામ્પલ મેં એને કલ્પના ચાવલા વિશે આપ્યો તો એક પ્રોજેક્ટ બનાવવાનો, કે ભાઈ કલ્પના ચાવલા વિશે પ્રોજેક્ટ બનાવવાનો છે, કે કલ્પના ચાવલાનું જીવન કઈ રીતે સંઘર્ષમય રીતે નાસા સુધી પહોંચ્યું, એના જીવનની અંદર કેવી મુસીબતો આવી હતી, કેટલા ટાઈમનો એનો પીરિયડ હતો ટ્રેનિંગનો, એ પછી તેઓ ક્યારે ગયા હતા અવકાશની અંદર, અને એનું મૃત્યુ કઈ રીતે થયું, એનું અવસાન કઈ રીતે થયું, આ ટોટલી એને ટૂંકનોંધ ફોટોગ્રાફ સાથે આપવાનું હતું. અને ગ્રુપ મેં પાડી નાખ્યા હતા, અને ગ્રુપમાં એને વર્ક આપ્યું હતું. તમે નહીં માનો કે એ લોકોએ કલ્પના ચાવલાની સાથે સાથે મને સુનિતા વિલિયમ્સનો પણ ડેટા આપી દીધો, અને વિડીયો ક્લિપ બનાવ્યા હતા. ઓનલાઈન એ લોકો વિડીયો ક્લિપ લઈ આવ્યા હતા, કે સાહેબ જો અવકાશની અંદર સુનિતા વિલિયમ્સ છે ને, એ આવી રીતે ચાલે છે, આવી રીતે હાલે છે, આવી રીતે બ્રશ કરે છે, આવી રીતે પાણી પીએ છે. એટલે આપણે બાળકોને તે દરવાજા સુધી પહોંચાડવાના છે, અને નોક નોક કરતા શીખવાડવાનું છે. પછી એ દરવાજો ખોલી અને ખુલ્લા આકાશની અંદર એ પોતાની માહિતી મેળવવા માટે સજ્જ છે. હવે એમાં એવું છે લાલજીભાઈ, કે તમે એક ગાઈડ તરીકે એક શિક્ષક છો, બરાબર છે? હવે તમે ઘણી ખરી આપણે એમાં પણ જશું, ઘણી ખરી સ્ટ્રગલ પછી મને ખ્યાલ છે કે તમે શિક્ષક બન્યા હતા, બરાબર યસ, છે? કે તમારી ગવર્મેન્ટ સાથે પણ લડાઈ હતી એક બાબતમાં. યસ, તો મારે પૂછવાનું એવું છે કે આજની હવે આપણા ઘણા ખરા સ્ટુડન્ટ્સ છે, બરાબર છે, આપણી જ્ઞાતિના ફોર એક્ઝામ્પલ, એ લોકોને આવા બધા ગાઈડન્સ મળે છે કે નથી મળતું, એવું કેવી રીતે ખબર પડે? કેમ કે તમે તો છો, બરાબર, તમે હા, ત્યાં શિક્ષક છો, એટલે તમે એને એક ટાસ્ક આપ્યો, એ યસ. ટાસ્ક એ લોકોએ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યો. હવે આપણી જ્ઞાતિના છોકરાઓને આવું બધું ગાઈડન્સ મળે છે કે નથી મળતું, એ કેવી રીતે ખબર પડે? હવે એમાં એવું છે દિનેશભાઈ, કે અમે એક ટ્રસ્ટ ચલાવીએ છીએ, અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ, જે ખાસ કરી અને વિદ્યાર્થીઓ માટે એક્ટિવ છે. અને વર્ષમાં 2-3 સેમિનાર અમે કરીએ છીએ, અને વર્ષમાં એક મોટો સેમિનાર અમારો વિદ્યાર્થી સન્માન સમારંભનો હોય છે. એટલે લગભગ દર વર્ષે એવરેજ 300 થી 350 સ્ટુડન્ટ છે અમારી યારે કનેક્ટ થાય છે. એ બધા ક્ષેત્રના હોય છે, એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર મિકેનિકલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ, કે આઈટી ક્ષેત્રની અંદર, કે સીએ, અને XYZ લગભગ 300-350 વિદ્યાર્થીઓની અંદર આપણે સમજીએ કે બધા અલગ અલગ ફિલ્ડના હોય છે. પણ જ્યાં સુધી એની સાથે વાર્તાલાપ થાય છે, એની સાથે કનેક્ટિવિટી રહે છે, ત્યાં સુધી મને ખ્યાલ છે કે અત્યારની જે જનરેશન છે એ લગભગ બધી ઇન્ફોર્મેશન મેળવતી થઈ ગઈ છે. અને ઇન કેસ એવા કોઈ વ્યક્તિઓ હોય કે જે નાના ગામડાઓમાંથી ભણી અને જસ્ટ 11-12માં જ બહાર ગયા હોય, અને જેને આ બધી ટેકનોલોજી સાથે બરોબર સમન્વય સાધતા ન આવડતો હોય, એ બાળકો ઘણી વખત અમારો કોન્ટેક્ટ કરે છે. તો જે તે ફિલ્ડની અંદર જે માહિર હોય છે
તેનો કોન્ટેક્ટ અમે એમને કરાવી દઈએ છીએ. અમારું એક સુંદર મજાનું સ્ટુડન્ટ એડવાઇઝરી ગ્રુપ પણ ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો છે એમાં મૂકે છે, અને એ સ્ટુડન્ટ એડવાઇઝરી ગ્રુપની અંદર જે તે ફિલ્ડના એક્સપર્ટ છે એ એમની સાથે ડાયરેક્ટ કનેક્ટ કરી અને વિદ્યાર્થીઓને આ ટેકનોલોજી સુધી પહોંચાડે છે અને એને જરૂરી માર્ગદર્શન આપે માહિતી છે. આપે છે. હમ. એટલે હવે તમારી મારે છે ને તમારી તમારે તમારી વાત સાચી છે, હું સમજી ગયો છું એ પોઈન્ટ ઉપર, કે આજે પણ ક્યાંક પણ જાજુ નહીં પણ 7-8% એવા વિદ્યાર્થીઓ છે કે જે હજી પણ આ ટેકનોલોજીથી થોડા અજાણ છે. એ વાત તમારી સાચી છે. હા એટલે કેમ કે ભવિષ્ય છે ને આવી ગયું, ઓલરેડી ભવિષ્ય આવી ગયું છે. અત્યારે જે ચેટ જીપીટી ની તમે વાત કરી ને, એઆઈ ની ને, હા. તો અત્યારે મારી સામે હું ઘણો ખરો એવું કરતો હોય કે ઘણા ખરા પ્રોગ્રામિંગ છે ને તમારે કોડિંગ કરવું પડતું નથી આજકાલ. યસ. તમે એને ઇન્સ્ટ્રક્શન આપી દો, એ કોડિંગ તૈયાર કરીને આપી દે. હવે આજની તારીખમાં કોઈ સ્ટુડન્ટ છે આઈટી તરીકે, આઈટી માં બેચલર્સ કરતું હોય, બરાબર છે, તો હા. કોડિંગ તો ઓલરેડી ચેટ જીપીટી કરી દે છે. તો તમારે એક ડગલું આગળ વધવું પડશે એમ. યસ. હવે તમારા જેવા શિક્ષક હશે તો એ માર્ગદર્શન આપશે, પણ તમે ખોટી જગ્યાએ જો ફસાઈ ગયા હશો અને સ્ટુડન્ટ્સ જો પ્રોપર માહિતી નહીં મેળવતું હોય, તો એ સ્ટુડન્ટ્સને છે ને થોડું એનું હોરાઇઝન જે છે એ બ્રોડ કરવું પડે, કે ભાઈ એનું પેલું કે ને કે આવી રીતે જોવું પડે, એમ કે સીધું જોઈને ના ચાલવું આજની તારીખમાં. એગ્રી દિનેશભાઈ, કરો તમે? યસ, એગ્રી છું એ વાત ઉપર. અને તમારી પાસે ટાઈમ હોય તો મને કહેજો. આપણે જે આ ડિજિટલ માધ્યમ છે, જેમ તમે અત્યારે ચેટ જીપીટી કીધું, અથવા તો ગૂગલની અંદર અથવા તો વર્ડની અંદર અત્યારે બીજા પણ 2-3 પ્લેટફોર્મ એવા થઈ ગયા છે કે જે આપણે તૈયાર માહિતી આપી દે છે. પણ મારું માનવું એવું છે કે એ તૈયાર માહિતી જ્યાંથી મળતા થાય, તમે જેમ કીધું કે વિદ્યાર્થી જો પોતાનું માઇન્ડ ઓપન નહીં કરે ને તો એ આનો ગુલામ બનીને રહી જશે. ફોર એક્ઝામ્પલ હું તમને પરમદીની જ એક ઘટના કહું છું કે મેં એક વિદ્યાર્થીને એમ કીધું કે ભાઈ તારે એક સિંહ અને એક નાની બાળકી અને જંગલનું, આ સત્ય ઘટના છે, પરમદીની હું તમને કહું, મારા ક્લાસરૂમની અંદર બનેલી ઘટના. મેં એને કીધું કે એક બાળકી, એક સિંહ અને એક પ્રકૃતિ વાતાવરણ હોય ને એની તારે વાર્તા બનાવી આવવાની છે. તો એ બાળક ખરેખર બહુ હૈસો અને આનંદથી થઈ ગયો. નહીંતર બાળકોને આવું કહે ને તેમ કે સાહેબ એ વાર્તા રહેવા દો ને, કંઈક બીજું આપો ને તો મને મજા આવશે, આમ તેમ. કારણ કે એને થોડું અઘરું પડે, કારણ કે એને એમાં મૌલિક જ્ઞાન ઉમેરવું પડે. પાછું એને એ કીધું હોય કે નિબંધ માળામાંથી નહીં, કોપી પેસ્ટ મારે નહીં ચાલે. તો એ બહુ ખુશ હતો. એટલે મેં એને પૂછી નાખ્યું કે કેમ તું આમ એમ કેમ ના કીધું કે સાહેબ રેવા દો ને, આ નહીં મેળાવે. જો મારા ક્લાસરૂમનું વાતાવરણ એટલું થોડુંક ફ્રીલી હોય છે કે બાળકોને હું કહું એ અહમ બ્રહ્માસ્મિ એવું નથી હોતું કે હું કહું એ જ સાચું. એ લોકો મને પ્રશ્ન પૂછી શકે કે મને કરી શકે. એટલે એને કીધું. તો મેં કીધું કેમ તું એટલો બધો ટેન્શન માં આવ્યો? તો એને મને કીધું કે સાહેબ કંઈ નહીં, તમને ખબર નથી, હું ઘરે જઈને ચેટ જીપીટી ખોલીશ, એમાં એને ગુજરાતીમાં જ કહીશ, ઇંગ્લિશમાં નહીં, એમાં હું એને ગુજરાતીમાં કહીશ કે એક સિંહ હોવો જોઈએ, એક બાળકી હોવી જોઈએ, જંગલનું દ્રશ્ય હોવું જોઈએ, મને વાર્તા બનાવી આપે. એટલે કે 4 મિનિટમાં વાર્તા બનાવી દે મને. વાર્તા બરાબર છે. બનાવી આપશે. એટલે આ જે વસ્તુ છે એ આવનારા ભવિષ્યની અંદર જો આનો ઉપયોગ આમનામ દિનેશભાઈ વધ્યો ને તો આની જે ક્રિએટિવિટી છે ને એ ક્રિએટિવિટી ખલાસ થઈ જશે. ઈ એક બહુ નેગેટિવ પાસું છે. કારણ કે માણસ પછી વિચારતો નહીં થાય. જો જ્યાં સુધી તમારા મગજને તમે કસો નહીં ને ત્યાં સુધી એમાંથી રસ ન નીકળે. હવે તમારે કસવો જ નથી, તમારે જે છે એ તૈયાર લઈ લેવું છે. તો એવો જ્યારે સમય આવશે કે જ્યારે ચેટ જીપીટી અથવા તો બીજું પ્લેટફોર્મ તમારી મદદ નહીં કરી શકે ત્યારે તમે આગળના પગલામાં ફેલ થઈ જશો. એટલે જે તમે મને વાત કરી છે એનું નેગેટિવ પાસું આ પણ છે કે ટેકનોલોજીનો જેટલો ફાયદો છે એટલું જ એનું નુકસાન છે. એટલે બેલેન્સ કરી અને તમારે આગળ ચાલવું પડે. વાત તમારી સાચી છે, પણ એટ ધ સેમ ટાઈમ એમાં વસ્તુ એવી છે કે તમે ચેટ જીપીટી ના છે ને ક્લિયર ઇન્સ્ટ્રક્શન ના આપો ને તો એનો જવાબ પણ એકદમ વેગ હોય, એકદમ જેવો તેવો જવાબ હોય. હવે તમે જેવી રીતે કીધું ને કે આ 3 વસ્તુ મેં કીધું ચેટ જીપીટી ને, તો યસ. ચેટ જીપીટી તમને તૈયાર કરીને આપશે, બરાબર છે. પણ પ્રોબ્લેમ ક્યાં આવશે, બરાબર છે? આ હું ઉદાહરણ શું કામ આપું છું યસ. કે તમારી પાસે ક્રિએટિવ થિંકિંગ ત્યાં પણ ઇન્વોલ્વ થવી જોઈએ. હા, બસ તમે 100%. જે વસ્તુ યસ. પૂછશો તો આનો હવે સોલ્યુશન તો ગોતવાનું ને, કે ભાઈ તમારે જો તમે તૈયાર ખાશો, બરાબર છે, તો તમને રોટલી બનાવતા આવડશે નહીં. યસ. તો આ રોટલી બનાવવાનું એમાં એવું થાય કે લોટ બાંધીને તેમાં એને ચેટ જીપીટીને જો તો જ એ બનાવીને આપશે. યસ. યસ. સમજાય છે? હવે દાખલા તરીકે રોટલી વણવાની છે તો રોટલી વણતા આપણે શીખવું પડશે, હા. બરાબર છે, કે આપણે ઓલરેડી આવડે છે તો એનું સોલ્યુશન ગોતવું પડશે ને. તો એનું સોલ્યુશન તમને કઈ મગજમાં આવે કે ના અત્યારે કઈ ના? ઓકે, સમજી ગયો. મીન્સ કે તમે એમ કહેવા માંગો છો કે તમારે કંઈક અલગ કરવું છે, કંઈક ડિફરન્ટ કરવું છે, તો તમારે ડિફરન્ટ આઈડિયા ચેટ જીપીટીને આપવા જ પડે. એમાં તો શંકાને સ્થાન નથી. તો જે તમને ડિફરન્ટ કરીને આપે કે તમારું સોલ્યુશન કરીને આપે. ઓકે.
ના, એગ્રી છું એમાં. તમારી વાત સાથે હું એગ્રી છું કે એમાંય તમારે ક્રિએટિવિટી લઈ આવવી જ પડશે તમારા વિચારોની અંદર, તો જ તમે કંઈક ક્રિએટિવ કરી શકશો. હું જોઉં છું ટાઈમર છે ને ફટાફટ જાય છે તમારી સાથે વાત કરવામાં, તો હું મારે અહીં જમ્પ લાવવું છે બેકગ્રાઉન્ડમાં યસ. કે તમારું બેકગ્રાઉન્ડ છે જનરલી મને ઘણી ખરી વાતો યાદ છે કે તમે નવરાત્રીના ટાઈમમાં નાટક પણ કરતા, પેલું નાટકમાં પણ ભાગ લેતા, બરાબર છે? તો અભિનેતા તરીકે તમે અભિનેતા થતા થતા તમારી પાસે આટલું ભાષાનું જ્ઞાન છે, બરાબર છે? તો શિક્ષક તરીકે તમે કેવી રીતે પછી ડિરેક્શન મળી તમને? શરૂઆતના વર્ષોમાં એવું છે દિનેશભાઈ કે મારો પ્રાથમિક શાળાનો અભ્યાસ છે એ રાણા ખીરસરા ગામની અંદર થયો, અને કુદરતનો હું આભારી છું કે જે તે સમયે મારો ભાષાનો વિકાસ કરી શકું અને મારા વિચારોને હું રજૂ કરી શકું એવું મને એક પ્લેટફોર્મ મળ્યું કે એ ગામડાઓની અંદર જે નવરાત્રીની ગરબી થાય છે, જે પારંપરિક ગરબી થાય છે કે જ્યાં બધા બેસતા હોય અને બહેનો રાસ લેતા હોય, ત્યાં ભાઈઓ બેસતા હોય, ને ભાઈઓ રાસ લેતા હોય ત્યારે બહેનો બેસતા હોય, દેશી બધા પખાજ વાગતા હોય અને આનંદ કિલોલ કરતા હોય, એવા સમયની અંદર મને શરૂઆતથી કુદરતી, જો આ વસ્તુ એવી છે ને, હું માં સરસ્વતીને લાખ લાખ વંદન કરું છું કે આવું કંઈ જ્ઞાન કોઈ શીખી શકતું નથી અથવા તો આના કોઈ ક્લાસીસ ચાલતા નથી, એ ઉપરવાળાની દેન હોય. તો એવી મને કંઈક ઈશ્વર તરફથી થોડીક વધારે મારા ઉપર એને પ્રેમ ઝલકાણો હશે માં સરસ્વતીને, તો મને એવા શબ્દો આપ્યા ને એવો વિચાર આપ્યા કે શરૂઆતની અંદર હું ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારથી નાના નાના નાટક હું પોતે જ લખતો ને, કે અને ઘણાને અતિશયોક્તિ થાય કે ચોથા ધોરણનો વિદ્યાર્થી હું નાટક લખે ને હું કરે, પણ આ સત્ય છે. હું ચોથા ધોરણમાં ભણતો ત્યારથી નાના નાના નાટકો લખતો, નાટકો બનાવતો મારા ગ્રુપ સાથે, અને જે ગરબી મંડળ હોય ને એના પ્રમુખ હોય એને કહેતો પ્લીઝ મને 10 મિનિટનો ટાઈમ આપો ને, મને 15 મિનિટનો ટાઈમ આપો ને, આ તમારા 2 રાસ પતી જાય પછી મને કરવા દેજો ને. તો ઓલા કઈ કે આજે નહીં આપું, કાલે તને ટાઈમ મળશે. તો હું એમ કહું કે ચાલો મને કાલે ટાઈમ આપજો. એમ કરી અને ધીરે ધીરે મારું પ્લેટફોર્મ ત્યાંથી બન્યું, અને તેમ કરતા કરતા 10 ધોરણ સુધીનો અભ્યાસ મેં રાણા ખીરસરામાં જ પૂરો કર્યો. ત્યારબાદ એવું હતું કે જો અત્યારે અમે વિદ્યાર્થીઓ માટે, અને ખાસ કરીને મને કોઈ વિદ્યાર્થીને માહિતી જોતી હોય ને જ્યાં સુધી હું એને પૂરી ન પાડું ત્યાં સુધી મને હક નથી થતું. આપણી કાઠિયાવાડી ભાષામાં કહું તો કે મને હક ન થાય. એનું તમને કારણ કહું કે 10 ધોરણ કર્યા પછી મને ખબર નથી કે મારે શું કરવું એ સમયમાં. એટલે ગામમાં એક વ્યક્તિ હતા, એને મારા પપ્પાને કીધું કે એક કામ કરો ને, છોકરાને આઈટીઆઈ કરાવી નાખો. આઈટીઆઈ કરી નાખશે એટલે એ નાની મોટી જોબ કરી લેશે. એટલે માહિતી મેળવી અને પોરબંદરથી, ત્યારે તો બધું ઓફલાઈન હાલતું હતું, તો ફોર્મ ભરી દીધું. ફોર્મ ભરીને આઈટીઆઈમાં જુનાગઢ વયો ગયો. હવે પપ્પાની પરિસ્થિતિ પણ બહુ ખરાબ, એટલે જુનાગઢની અંદર આઈટીઆઈમાં આપણી અબોટી બ્રાહ્મણની જે બોર્ડિંગ છે ત્યાં હું 2 વર્ષ રહ્યો અને આઈટીઆઈ કર્યું. એવું નથી કહેતો કે એ મારા જીવનના કંઈ એવા વર્ષો હતા કે જે વર્ષો મને ઉપયોગી ન થયા. આજે એ બધા જ વર્ષોનો નિચોડ મારા જીવનની અંદર છે. હું ટેકનિકલ રીતે પણ ઇલેક્ટ્રિક હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, પ્લમ્બિંગ હોય, કાર્પેન્ટરનું કામ હોય, એવું થોડું થોડું આપણા પૂરતું કે સ્કૂલ પૂરતું હું જાણું છું. જે મારા 2 વર્ષ મેં આઈટીઆઈમાં જુનાગઢની અંદર કર્યા, એ કર્યા પછી મેં મારું ગોલ આગળ વધાર્યું. હું એપ્રેન્ટિસશીપમાં હાથી સિમેન્ટમાં પણ ગયો. હાથી સિમેન્ટમાં ગયા પછી મેં પાછું એજ્યુકેશન તરફ જમ્પ લાવ્યું. મેં ડાયરેક્ટ 12થની એક્ઝામ આપી અને પછી મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી મેં માસ્ટર પૂરું કર્યું. માસ્ટર પૂરું કર્યા પછી મેં બીએડ પૂરું કર્યું. બીએડ પૂરું કર્યા પછી મેં કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરી, અને એક્ઝામ ક્લિયર કર્યા પછી 2016 ની અંદર મેં પ્રથમ ગવર્મેન્ટ જોબ મેળવી, પણ એની પહેલા પડ્યો છું. તો સ્ટ્રગલ હતી ટૂંકમાં, સ્ટ્રગલ વગર તો ક્યાંય પહોંચાતું નથી, એવું ને ટૂંકમાં? દિનેશભાઈ, સ્ટ્રગલ તો ખરેખર હતી, પરંતુ જો એ સ્ટ્રગલની સાથે તમારો આત્મવિશ્વાસ જોડાયેલો હોય, તમને ઈશ્વર ઉપર શ્રદ્ધા. મને લાલ બહાદુર શાસ્ત્રીજીનું એક સેન્ટેન્સ બહુ ગમે છે. એને કીધું હતું કે તમે જીવનની અંદર શું બનવા માંગો છો ને, એ સૌથી પહેલા તમે ગોલ નક્કી કરો. તમારો ગોલ નક્કી થઈ જાય એ પછી એ રસ્તાની અંદર કેવી બાધાઓ આવશે અને તમારે એની સામે લડવાનું છે, સેકન્ડ. અને થર્ડ ની અંદર એવું કહે છે કે પછી તમે તમારી જાતને સંપૂર્ણ સમર્પણ કરી દો એમાં, અને એ કરશો એટલે ઓલો સંસ્કૃતનો બહુ સરસ મજાનો શ્લોક છે કે મુકમ કરોતિ વાચાલમ પંગુલંઘયે તે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. અને જ્યારે તમે તમારા આત્મવિશ્વાસથી એની સામે લડશો ત્યારે ઈશ્વર પણ તમને મદદ કરશે. જેમ આંધળો છે એ કોઈ પણ જગ્યાએ જઈ શકે છે, જેમ પાંગડો છે એ પર્વતને પણ ઓરંગી શકે છે, પણ એના આત્મવિશ્વાસ સાથે. અને જીવનની અંદર ઘણી બધી સ્ટ્રગલો આવી, પણ મેં મારો આત્મવિશ્વાસ ન ડગવા દીધો, અને આખિરકાર
જે મારો ગોલ હતો એ ગોલ મેં પૂર્ણ કર્યો. આત્મવિશ્વાસ, તમે અગ્રી કરશો કે આત્મવિશ્વાસ એક સાઈડ છે, અમે લક અને વડીલો છે, દાખલા તરીકે તો વડીલોનો સપોર્ટ છે, લક છે, બરાબર છે, આ બધાનો કોમ્પોનન્ટ ખરો કે કોઈ પણ થોડું ઘણું કન્ટ્રીબ્યુશન હોય, તમે જ્યાંથી જ્યાં પહોંચો, બરાબર છે, તો લક યસ વગર પણ ના થાય અને વડીલોનો સપોર્ટ વગર પણ ના થાય. તમે અગ્રી કરો કે ના કરો? દિનેશભાઈ, હું 100% એગ્રી કરું છું. તમને એનું કારણ કહું કે આત્મવિશ્વાસથી તમે તમારી જાતને સમૃદ્ધ તો બનાવી શકો છો, મીન્સ કે તમે જે બનવા માંગો છો એ તમે બની શકો છો, પણ જ્યાં સુધી તમારું લક કામ ન કરે. જો હું આપણા ભૂતકાળના જે વિદ્વાનો છે, ઋષિમુનિઓ છે, જેમણે કીધું કે અહીંયા લકીરોની અંદર કંઈ હોતું નથી, આ મુઠ્ઠી બંધ થાય અને તમે મહેનત કરો, એ મહેનતથી જ તમે બધું મેળવી શકો છો. પણ 60-40 નો રેશિયો હું માનું છું કે 60% તમારી મહેનત હોય છે અને 40% લક હોય છે. અને આ બેડ લકનો મેં મારી જિંદગીની અંદર બહુ બધો અનુભવ કર્યો છે, પણ છેલ્લે મને એમ થયું કે એક લક મારું કામ કર્યું, જેને હિસાબે થઈ અને હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. એટલે હું માનું છું કે જીવનની અંદર સંઘર્ષની સાથે સાથે સફળતાની સાથે સાથે તમારું લક જવાબદાર છે. નહીતર હું મારી જાતને શિક્ષક બનવા માટે અથવા તો કોઈ પણ વસ્તુ બનવા માટે ગમે એટલી તૈયાર કરું, પણ ક્યાંક જો મને લક મારો સાથ દે તો મારે જે 2 સ્ટેપ ચડવા હોય એ ડાયરેક્ટ હું 4 સ્ટેપ ચડી જાઉં છું. આઈ એગ્રી વિથ યુ. સરસ જવાબ છે લાલજીભાઈ. હવે મારે છે ને તમારે સ્કૂલના દિવસોનો છે કે અત્યારે જે તમારું નેચર મને ખબર છે, બરાબર, કે તમારું થોડુંક યસ. કોમેડી પણ છે, થોડીક સિરિયસ નેચર પણ છે. તો સ્કૂલના દિવસોમાં કોઈ એવો ઇન્સિડન્ટ યાદ આવે કે જે આજ સુધી ના ભૂલ્યા હોય? મતલબ કે મારા ભણાવવાના વર્ષો ના ના, દરમિયાન કે તમારા, જ્યારે હું ભણતો હતો ત્યારે? ના ના, તમે ભણતા હતા ત્યારે. ઓકે, અમે દિનેશભાઈ અમે ભણતા હતા ને ત્યારે એમ કહું ને તો દેશી ટિપિકલ સ્ટાઇલ હતી કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ. અત્યાર જેવું હતું નહીં. અને દરેકની પરિસ્થિતિ એવી જ હતી કે ગામડાની અંદર બધા ભણતા, એન્જોય કરતા. અમારી કન્યા અને કુમાર બંને શાળાઓ અલગ અલગ ચાલતી હતી, કારણ કે પેલા ટોટલી શિક્ષણ છે ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડ હતું, અત્યારની જેમ નહીં. એટલે અમે મોર્નિંગની અંદર ભણવા જતા અને તમે વાત નહીં માનો, 7 ધોરણ સુધી મારા પગમાં ચંપલ નહોતા. અમે બિનદાસ ઉઘાડે પગે નિશાળે ભણવા જતા અને નિશાળેથી આવતા. તમે વાત નહીં માનો, અત્યારના બાળકોને 500-700 રૂપિયા વાળી બેગ હોય, અમે આપણે જે ખેતરમાં નાખવાની યુરિયાની થેલી આવે છે, યસ, ઓલી બે આમ સોટાવાળી આમ કરીને આમ ચડાવી, અહીંયા લખ્યું હોય નર્મદા, હા, એ યુરિયાની થેલીમાં 2-2 વર્ષ કાઢી નાખતા. અને પણ તમે એને નિશાળેથી થેલી કયો છો, પણ અમે એને જોરી કહેતા. જોરી એનું કરેક્ટ વર્ડ નથી લાલજીભાઈ. આ જોરી જોરી લઈને આપણા જતા. આપણા કાઠિયાવાડી અને ખાસ કરીને આપણી જ્ઞાતિમાં એ જોરી શબ્દ છે. મને હજી, હું નામ નહીં દઉં, પણ મારા જીવનમાં હજી એક એવી વ્યક્તિ છે જે સિવિલ એન્જિનિયર છે અને ટાટાની અંદર જોબ કરે છે, દિનેશ. તોય હજી ઘરે આવે ને વાડી એટલે એમ કે માં જોરી દેતા, આપણો દેશી ભાષા. એટલે હજી ઈ જોરી જ છે, પણ ઈ શબ્દો અહીંયા ટચ થાય છે, એટલે એને સ્વીકારવા જોઈએ. એટલે એ દિવસોની અંદર, અને દિનેશભાઈ તમે વાત નહીં માનો, સૌથી મારો સારામાં સારો તમને એક્સપિરિયન્સ કહું ને તો ઈ એક્સપિરિયન્સ હતો કે એ સમયમાં અમારે ડાયાભાઈ કરીને એક સાયકલ સ્ટોર વાળા હતા, અને એ ઓલી જૂના નાના સકા, જેને આપણે કહેતા, નાની સાયકલો, નાના વ્હીલ વાળી, એ ગામડાઓમાં પેલા લઈ આવતા અને 1 રૂપિયામાં 1 કલાકે કાપે તમને વાપરવા માટે. મારો યાદગાર ઈ છે, હવે રૂપિયો વાપરવા આપે નહીં, ઘરેથી પાવલું કે આઠાના માંડ વાપરવા આપે. રૂપિયો વાપરવા ન આપે તો રૂપિયો ભેગો કરવા માટે અમે 3-4 જણા ભેગા થઈએ. 3-4 જણા ભેગા થઈ અને એ સાયકલ ભાડે લઈએ અને 1 કલાક સુધી આમ ગમે એવો પરસેવો થઈ જાય કે હા ચડે, તોય સાયકલ ને મૂકવાની નહીં. આપણે દેશી ભાષામાં કહીને કે ઢળી નાખતા એ સાયકલ ને, અને 4-5 મિનિટ મોડી દેવા જઈએ. પછી ઓલો ખીજાય ને તો જરાક સાંભળી લઈએ, પણ પછી એવો સંતોષ થાય કે આપણે સાયકલ વાળાને છેતરી લીધો, આપણે 5 મિનિટ મોડી દેવા ગયા. અને એમાં તો 3-4 જણા બદલી જાય. અને ઈ પછીનો નેક્સ્ટ એવો આવ્યો તો તમને ખબર હોય તો ઓલી બૂમરમેન ને ગેમ આવી, તો ગામમાં એક જણો ગેમ રાખે અને ઈ ઓલી બલૂન ટાઈપ ગેમ ને ઈ રૂપિયામાં તમને 3 વાર મરી જાવ ને ત્યાં સુધી તમને રમવા દે. તો એમાંય 2-3 પાર્ટનરો થાય પાછા ઈ રૂપિયાની ગેમમાં. એટલે એ જે દિવસો છે ને, એ દિવસોની તમે વાત જવા દો, અને એવા દિવસો તો હવે આવે નહીં. એ ગોલ્ડન ગણાય. હવે આજની જનરેશન માટે એના એન્જોયમેન્ટ છે, બરાબર છે, આ બધું અલગ થઈ ગયું. બાકી
આપણા દિવસો હતા એ આ બધી ગોલ્ડન ડેઝ હતા, એ પાછા જાય જ નહીં. એ પાછું તમારી મેમરી છે ને, તમે બધું ભૂલી જાઓ. પણ આ અમુક યસ અમુક યસ. પોઈન્ટ છે, ટેપ રેકોર્ડર આવે, બરાબર છે, હા પછી ઓલા સ્પીકરમાં સાંભળતા, એ હા બધું હા. આખું અલગ જ હતું. એ ઓલું છે ને, લોટા દો મુજે વો બચપન કે દિન, વો નદિયા વો બહારે, હા, વો મેરે યારો કી દોસ્તી. એટલે કદાચ જીવનમાં ઈશ્વર કોક દીક મળી જાય, ન મળે આમ તો આપણા જેવા માણસોને ઈશ્વર, કારણ કે નરસિંહ મહેતા જેવા માણસો હોય તો દિનેશભાઈ ઈશ્વર મળે. એને પણ ના મળે કદાચ તો કોક દીક મને ઈશ્વર મળી જાય અને મને કે બોલ તારે હું જોઈએ, તો હું એમ કહી દઉં કે મને પ્રાથમિક શાળાનું જીવન પાછું આપી દે, મારે બીજું કઈ નથી જોતું. બીજું કઈ નથી જોતું. હવે છે ને, મારે આપણે થોડી કોમેડી વધારે કરી લઈએ. હવે મારે સિરિયસ નોટમાં યસ. જવાની ઈચ્છા છે કે એવો કોઈ દાખલો યાદ આવે કે જ્યારે દિલ તૂટી ગયું હોય, એકદમ હિંમત હારી ગયા હોય, કે પછી માનસિક સ્વાસ્થ્યને થોડીક તકલીફ પડી હોય, એવા ક્યારેય દિવસો આવેલા? દિનેશભાઈ, હવે મારા જીવનની તમને વાત કરું તો મારી સગાઈ 2002 માં થઈ અને મારા મેરેજ 2004 માં થયા. હવે 2004 માં મેરેજ થયા ને, એટલે મારા વાઇફ છે ને, એ ગવર્મેન્ટ સર્વન્ટ હતા, એમને ગવર્મેન્ટ જોબ મળી ગઈ હતી અને હું હજી જોબ માટે સ્ટ્રગલ કરતો હતો. અને મારું મતલબ ઉચ્ચ કક્ષાનું સ્ટડી પણ વચ્ચે વચ્ચે ચાલુ હતું, કારણ કે વચ્ચે મેં 4 વર્ષ છે ઇન્ડસ્ટ્રી લાઇનમાં વયો ગયો હતો. એટલે એ 4 વર્ષ કવર કરવા માટે હું 4 વર્ષ લેટ ચાલતો હતો એજ્યુકેશન લાઇનની અંદર. એટલે બન્યું એવું કે મેં બીએડ કમ્પ્લીટ કરી લીધું અને બીએડ કમ્પ્લીટ કરી અને મેં ટેટ ટાટ, જે શિક્ષક બનવા માટે અભિયોગ્યતા કસોટી આવે છે, એ કસોટી મેં ક્લિયર કરી લીધી. મારું મેરિટ ટોપ થતું હતું દિનેશભાઈ. એ સમયની અંદર મારું મેરિટ 71% હતું. અત્યારે તો એ 71% થોડુંક ઓછું થાય, પણ એ સમયની અંદર જ્યારે ઓછા માર્ક આવતા ત્યારે મારું હિન્દીનું મેરિટ 71% આવતું. તકલીફ એ પડી કે મેં આ બધું ક્લિયર કરી લીધું, તો ઓપનના વિદ્યાર્થીઓ માટે દિનેશભાઈ માત્ર ને માત્ર સરકારે 28 વર્ષ નક્કી કર્યા હતા કે તમે 28 વર્ષની તમારી ઉંમર થઈ જાય પછી તમે સરકારી નોકરી માટે એલિજિબલ ન થાવ. એટલે આ જ હું બાબત હતી ને જે ગવર્મેન્ટ સાથે લડાઈ હતી. યસ યસ યસ, એટલે બંને હા, પોઈન્ટ હા, આપણે હા. સાથે આવરી લઈએ. એટલે હમ. 28 વર્ષનો પ્રોબ્લેમ હતો. એ દરમિયાન હાઈકોર્ટમાં રીટ થઈ અને હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ ઓપનના વિદ્યાર્થીઓ માટે 30 વર્ષ કરી આપવામાં આવે છે. તો ઓપનના વિદ્યાર્થીઓ માટે 30 વર્ષ કર્યા, પણ સરકારે ભરતી ન કરી. એટલે એ 30 વર્ષનું પણ મારા માટે કંઈ ન થયું. ફરી એક વખત નાસીપાસ થયો. એ વર્ષો દરમિયાન એક બહુ સારી વસ્તુ હતી કે એ વર્ષો દરમિયાન મેં મારી જિંદગીના 7 વર્ષ છે એ આપણે હરિમંદિરની અંદર જે સાંદીપની ગુરુકુળ આવેલું છે, હમ, એ હમ, હમ. સાંદીપની ગુરુકુળની અંદર મેં 7 વર્ષ સુધી જોબ કરી. એટલે થોડો આધ્યાત્મિક રીતે પણ થોડો સ્ટ્રોંગ થતો જતો હતો, પણ તેમ છતાં દિલની અંદર બહુ નાસીપાસ થયો. અને સૌથી વધારે મને ઝટકો ક્યાં લાગ્યો એ કહું તમને. એ પછી હાઈકોર્ટમાં પાછી રીટ થઈ અને હાઈકોર્ટે એવું કીધું કે હું એક્ઝેક્ટ મહિનો ભૂલી ગયો, કદાચ ઓગસ્ટ મહિનો હતો કે આઈ થિંક 2014 સુધી 35 વર્ષની 33 વર્ષની વય મર્યાદા ઓપનના વિદ્યાર્થીઓ માટે કરી. એટલે સરકારે બહુ હોશિયાર હતી કે હાઈકોર્ટે એને 2014 સુધીનો ટાઈમ આપ્યો, તો એને 2014 સુધી એમણે ભરતી જ ન કરી. અને દિનેશભાઈ, જે એની ડેડલાઇન હતી એ પરિપત્રની, એ ડેડલાઇન પૂરી થઈ અને એક જ અઠવાડિયાની અંદર 5000 ની ભરતી આવી. અને એ સમયે મને એમ થઈ ગયું હતું કે કદાચ આ પરિપત્ર રદ થવાથી હું પાછો ઉંમર મર્યાદામાં વધી જાઉં છું, એટલે હવે કદાચ મારા જીવનની અંદર સરકારી નોકરી મને મળશે નહીં અને મારે આ પ્રાઇવેટ નોકરી કરીને જ મારું જે ગોલ છે અથવા તો મારું સપનું છે એ સપનું પૂરું કરવું પડશે. આ સમયે હું ખરેખર નાસીપાસ થઈને જ બેઠો હતો દિનેશભાઈ. પણ એમાં એવું છે કે તમે જ્યારે વાત કરો ને, હવે થોડીક માનસિક રીતે તમે ડાઉન થઈ ગયા હોય, બરાબર, હા પણ એ એક જનરલ સિનારીઓ જોઈએ ને તો માણસ ખાલી વાત સાંભળે એમ થાય કે અચ્છા, પણ તમે ડે ટુ ડે જોતા હોય, બરાબર છે, કે યસ હજી યસ. તમારું રિઝલ્ટ આવવાનું છે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે, કે કોઈ પણ આ એક એક દિવસ તમે જ્યારે જોતા હોય, બરાબર છે, તો એ એક એક દિવસ અઘરો થઈ જાય ને યસ. વેઇટિંગ કરવાનો. તો એ અને તમે એવું બધું તમે એના માટે કંઈક તો મહેનત કરી હશે ને, કે ભાઈ કેમ આખો દિવસ પસાર કરવાનો? કેમ કે આજની તારીખમાં હું જોઉં છું કે થોડી એક નાની નેગેટિવ વસ્તુ થાય ને કોઈના માણસના જીવનમાં, બરાબર છે, હા, તો એમાં તારી જાય ને પછી ઉલટું પગલું ઉઠાવી લે ને એવું બધું થાય છે આજની તારીખમાં. શું કેવું છે તમારો? સાચી વાત છે તમારી વાત. પછી સતત છે ને મગજમાં એ ઘૂમ્યા રાખે. પણ આવા સમયની અંદર મારી ધર્મપત્ની એટલે કે મારી વાઈફ છે, એમણે મને આ બાબતે ખૂબ સપોર્ટ આપ્યો. એમણે મને
હું તમને સાચું કહું ને તો ઘણી વખત દિનેશભાઈ એવું હોય કે તમે કંઈ મેળવો ને એના કરતા તમે સમાજને કંઈ દેખાડો ને તો તમને વધારે સંતોષ થતો હોય, કારણ કે સમાજ તમારી પાસેથી જોવા માંગતું હોય. સમજી લેજો, તમને તમારી સામે આમ કોઈ આમ કરીને તમારી સામે નજર મેળવે ને એટલે જે માણસ એને ઓળખતો હોય ને એને ખબર પડી જાય છે કે આ કેતો નથી પણ આ મને શું કહેવા માંગે છે. એ મને એમ કહેવા માંગે છે કે તું હજી ગવર્મેન્ટ જોબ મેળવી શક્યો નથી અને તારા વાઇફ છે એ ગવર્મેન્ટ જોબ કરે છે. આ હું તમને સત્ય ઘટના કહું છું. આપણો સમાજ એવો છે કે પતિ છે એ પતિની હંમેશા આવક મર્યાદા અથવા તો એનું સ્ટેટસ ઊંચું હોવું જોઈએ, તેની સામે પત્નીનું સ્ટેટસ હંમેશા એને નીચું હોવું જોઈએ. પણ આવા સ્ટ્રગલ ભર્યા સમયમાં મારી ધર્મપત્નીએ મને ખૂબ સપોર્ટ આપ્યો. એમણે કીધું દુનિયાને જે કહેવું હોય તે કહે, તમે તમારી રીતે તમારા મનમાં જે આવે એમ આનંદથી તમે તમારા ગોલને અચીવ કરો, તમે આગળ વધો, હું તમારી સાથે છું. અને એવા ભાવ સાથે મને બહુ સારા મિત્રો મળ્યા. મારા જીવનની અંદર મારા મિત્રોનું બહુ મોટું યોગદાન છે દિનેશભાઈ. આ મારા જીવનમાં દરેક ક્ષેત્રોની અંદર મને એવા સારા મિત્રો મળ્યા છે. એ દરમિયાન મને સાંદીપનીમાં એવા સારા મિત્રો મળ્યા કે હંમેશા મને એ પીઠ થાબડતા રહીએ, એમ કહેતા રહીએ કંઈ વાંધો નહીં, કંઈક થઈ જશે, કંઈક થઈ જશે, તું તારે મહેનત કર્યા રાખ, XYZ. અને મેં પાછી ન્યાય હાર ન માની. એ પછી મને એમ થયું કે ચાલો આપણે પણ સરકારને કંઈક સામે લડત આપીએ. ત્યારે હું સાંદીપનીની અંદર નોકરી કરતો હતો અને એ સમય દરમિયાન કદાચ તમે રમેશચંદ્ર એમ ટુકડિયા સાહેબનું નામ સાંભળ્યું હશે. તેમની મેં એડવાઇસ લીધી અને એમણે મને કીધું કે તમે ગાંધીનગર હાઈકોર્ટની અંદર જાઓ. હું હાઈકોર્ટની અંદર ગયો. ત્યાં લીગલ એડવાઇઝરી વકીલની એક પેનલ હોય છે. એ પેનલને મેં કન્વિન્સ કરી કે ભાઈ તમામ સમાજોની અંદર આ જે વયમર્યાદા છે એ વયમર્યાદા વધારે છે. ઇવન અમારી ગર્લ્સને પણ 35 વર્ષની વયમર્યાદાની છૂટ છે. તો અમારા બોયઝે એવો કયો ગુનો કર્યો છે કે અમને તમે 30 વર્ષની અંદર બાધિત કરી દો છો? એટલે એ પેનલ કન્વિન્સ થઈ ગઈ. નહીતર દિનેશભાઈ 4-5 લાખ રૂપિયા એક કેસ ટેબલ ફાઇલ કરવાના ગાંધીનગર લે છે, જે આપણી કેપેસિટી નથી. પણ એ લોકોએ મને ફ્રીમાં વકીલ આપ્યો. ફ્રીમાં વકીલ આપી અને મેં તમામ પ્રકારના આધાર પુરાવો છે એ વકીલને સબમિટ કર્યા. વકીલે મારો કેસ સબમિટ કર્યો. એ દરમિયાન કુદરતને કરવું, હવે અહીંયા મારું લક કામ કરે છે. જોજો, મેં કીધું ને કે લક વગર આટલી સ્ટ્રગલ મેં કરી, કદાચ એ મારી સ્ટ્રગલની પરાકાષ્ઠા હતી છેવટે. અને એ દરમિયાન મારો કેસ ટેબલ ઉપર આવ્યો. એ દરમિયાન હાર્દિક પટેલને કદાચ તમે ઓળખતા હશો. હાર્દિક પટેલે ગુજરાતની અંદર અનામત આંદોલન કર્યું અને એ અનામત આંદોલનની આગ આખા ગુજરાતની પણ આખા ભારતની અંદર એટલી ફેલાણી. અને એ સમયના આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ હતા. આનંદીબેન પટેલે એ તમામ પ્રકારના નેતાઓ સાથે મળી અને એક ડીલ કરી અને એ ડીલમાં ઓપનના વિદ્યાર્થીઓને નોકરીમાં 35 વર્ષની દિનેશભાઈ છૂટછાટ મળી. આ લક હતો. એ 35 વર્ષની છૂટછાટ મળી કે 35 વર્ષ સુધી. અને એ પછી તરત ભરતી આવી અને મારું સિલેક્શન થઈ ગયું. એટલે આ પણ જો કેટલી સરળ રીતે આપણે 5 મિનિટની અંદર આ વાત પૂરી કરી નાખી, જેમ તમે કીધું. પણ એ સવારથી લઈ અને સાંજ સુધી જે મનની અંદર થોટ પ્રોસેસ ચાલતી હોય, તમે જોતા કંઈક બીજું હોય, તમારા મગજની અંદર કંઈક બીજું હાલતું હોય છે અને તમને કોઈક પૂછે ને તો તમે જવાબે બીજો દઈ દેતા હોય છે. એનું કારણ છે કે મન એટલું બધું. પણ આવા સમયની અંદર મારા મતે કે તમે 5 સારા મિત્રો રાખ્યા હશે તો એ મિત્રો છે એ તમારી લાઈફ સપોર્ટ સિસ્ટમ બનશે. અને તમે ગમે એવા ભયંકર અંધકારની અંદર પણ હશો ને તો એ તમને બહાર લઈ આવવાના સંપૂર્ણ પ્રયત્નો કરશે. દિનેશભાઈ, મિત્રો જરૂરી છે, પણ ઘણા કેસમાં મેં જોયેલું છે, આપણા એવા ઘણા ખરા ઇન્સિડન્ટ્સ થઈ ગયા, બરાબર છે, કે ખાસા એવા મિત્રો છે, સોશિયલ સર્કલ બહુ મોટું છે, બરાબર, તો પણ આ લોકો ઉલટું પગલું ઉઠાવી લે છે, બરાબર છે. તો તમારે એવો કોઈ મેસેજ આપવાનો છે આપણે વ્યુઅર્સને કે ભાઈ મિત્રો તો ઠીક, એ સિવાય બીજું શું કરવાનું કે થોટ તમારો પસાર થઈ જાય કે એના ઉપર તમે કોઈ પગલું ના લઈ ગયો, એવું કઈ તમારી પાસે? યસ, આપણી જ્ઞાતિમાં આ થોડો ગંભીર પ્રશ્ન છે અને એની ચર્ચા મેં ઘણીવાર લગભગ વારંવાર કરી છે કે આપણી જ્ઞાતિ અંદર યુવા જનરેશન છે એ કોઈને કોઈ પ્રોબ્લેમ્સની અંદર સપડાઈ જાય છે તો એ બહુ શોર્ટકટ રસ્તો લઈ લે છે, સુસાઇડ કરી નાખે છે. કદાચ હમણાં જ થોડા ઘણા એવા કેસ બન્યા. હું તમને એક નાનકડું, સમય બહુ વયો જાય છે પણ મારાથી રહેવાતું નથી, હું તમને એક નાનકડો એવો ઇન્સિડન્સ કહું છું કે હમણાં આપણી જ્ઞાતિમાં એક રમેશભાઈ કરીને હતા, એમનું લીવર ખરાબ થઈ ગયું
દિનેશભાઈ, એટલે એમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું. સાંભળજો તમે વાત, બે એકારે કેવી ઘટનાઓ બને છે. એમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું, એટલે એક તરફ સમગ્ર જ્ઞાતિ એક હતી, યુવાધન એક હતું, અને લગભગ 25 લાખ જેવી રકમ ભેગી કરવાની હતી. આપણી જ્ઞાતિમાં અમે પ્લેટફોર્મના માધ્યમથી, એબીવીટીના માધ્યમથી અપીલ કરી, બીજા મિત્રોએ અપીલ કરી, એટલે 2 દિવસની અંદર 25 લાખ રૂપિયો દિનેશભાઈ ભેગો થઈ ગયો. અને એ માણસને મોતના મુખમાંથી બચાવી લીધો. પણ તેની સાથે સાથે બીજી એક એવી ઘટના બની કે એક 11મા કે 12મા ધોરણનો વિદ્યાર્થી છે સુસાઇડ કરી લે છે. એટલે તમે જુઓ, બે કેવા પાસા આવ્યા. એક પાસું એવું છે કે જેને આપણે મોતના મુખમાંથી ખેંચી લાવીએ છીએ, અને એક પાસું એવું છે કે જેને હકીકતમાં હજી તો એ પાપા પગલી માંડતો આગળ થયો છે. અને 11-12 વર્ષના વિદ્યાર્થીને એવી બધી શું પ્રોબ્લેમ આવી ગઈ હોય કે એને આ સુસાઇડ કરવું પડે છે. પણ એની પાછળનું કારણ હું માનું છું ત્યાં સુધી, કદાચ એ વિદ્યાર્થીનું જીવન એકલતા ભર્યું હશે, અથવા તો એનું એવું માધ્યમ નહીં મળતું હોય દિનેશભાઈ કે એ પોતાની વાત રજૂ કરી શકે. અત્યારે જો આ ટીનેજર્સ છે ને, એને કેવું હોય કે અમે મનોવિજ્ઞાન ભણાવતા હોય અથવા તો ભણ્યા હોય એટલે ખ્યાલ હોય, એની જે આ ટીનેજર્સની એજ છે ને, એટલે કે સમથિંગ 10 વર્ષથી લઈને 18 વર્ષ સુધીની એની એજ છે ને, એ પોતાની જાતને પોતાનો રાજા માનતો હોય. એને જ્યાં સુધી એનું પ્લેટફોર્મ ન મળે ને ત્યાં સુધી એ કોઈને વાત ન કરે. એટલે આ માધ્યમથી હું તમામ પેરેન્ટ્સ જે આ શો જોશે એને કહેવા માંગુ છું કે એ બાળકને તમે સાંભળો. કારણ કે ઘણીવાર શું હોય કે ઈ કંઈ કહેવા માંગે ને તો આપણે એ તને ખબર ન પડે, તું રહેવા દે, તું નાનો પડે છે, પણ એના મનની અંદર કંઈક ચાલતું હોય છે, ઈ તમને કંઈક કહેવા માંગતો હોય છે, ઈ એક તો સાંભળનારું નથી હોતું. બીજું કે તમારી અંદર જે આત્મસંયમ છે અને તમારી જે વિચારવાની શક્તિ છે, એ શક્તિને ક્યાંક ને ક્યાંક તમે બંધ કરી દો છો. તમારી લડવાની જે તાકાત છે ને દિનેશભાઈ, કે ભલે કંઈ વાંધો નહીં, મારા જીવનની અંદર આ ઘટના આવી છે તો હું એની સામે લડી લઈશ, એમ કરવા કરતા એ શું કરે છે, પૂરું, હું આમાંથી બહાર નીકળી જાઉં. પણ બહાર નીકળ્યા પછી દિનેશભાઈ એના પરિવારનું તમને ખ્યાલ હશે, તમે જોતા હશો કે એ બહાર નીકળ્યા પછી એના પરિવારની શું હાલત થાય છે. મેં ઘણી વખત કીધું છે, અને એક નાનકડો કિસ્સો તમને મારા જીવનનો કહું. એક દિવસ રાતે 2:30 વાગે મને ફોન આવે છે, રાત્રે 2:30 વાગે, કારણ કે અમારા વિદ્યાર્થીઓના ઘણા બધા કાર્યક્રમની અંદર મેં કીધું છે કે તમને ક્યારે એવું થાય કે મારે આજે મરી જવું છે, હવે મારે જિંદગીને વિદાય દઈ દેવી છે, હું હારી ગયો છું, થાકી ગયો છું, તો મને મને કોક દીક મેળ આવે તો કોઈને ફોન કરી લેવો કે મને ફોન કરી લેવો. એક મને એવો રાત્રે 2:30 વાગે ફોન આવે છે, અને જો કદાચ એ ફોન મેં રિસીવ ન કર્યો હોય તો કંઈ એવી ઘટના બની જાય જે ન બનવી જોઈએ. સામેથી એક મને અવાજ આવે છે, અને એ અવાજ માત્ર મૃત્યુ શૈયા ઉપર હોય છે, અને એમ કહે છે કે હું અત્યારે સુસાઇડ કરવાની તૈયારીમાં જ છું. 5 કે 7 મિનિટની મારી એની સાથે વાર્તાલાપ થયો. મેં મારી રીતે એના જે કંઈ પ્રોબ્લેમ્સ હતા એ પ્રોબ્લેમ સોલ્વ કર્યા, અને એ જિંદગી આજે ખુશીથી અને આરામથી જીવે છે. એટલે આજના યુવા પેઢીને થોડુંક સંયમ રાખવાનું કહું છું, થોડુંક સંયમ અને થોડુંક ચારિત્ર, પોતાનું જે કેરેક્ટર છે એ કેરેક્ટરને થોડુંક મેન્ટેન કરો. જો દિનેશભાઈ, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો જીવનની અંદર કાયમી માટે ચાલુ રહેવાની છે, અને એ તો આજે કદાચ હોય અને કાલે ન પણ હોય. તમે એ વાતથી બહુ સારી રીતે વાકેફ છો. એટલે પણ યુવા પેઢી છે એ પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થવા માટે આ સરળ રસ્તો લઈ લે છે. પણ એ યુવાનોને મારે કહેવાનું છે કે તમે એકવાર એવું વિચારો કે તમારા ગયા પછી તમે એવું વિઝ્યુલાઇઝ કરો કે હું અત્યારે છું નહીં તો મારા પરિવારની શું હાલત થશે, મારા દીકરાઓ પાછળ છે, મારી ઘરવાળી પાછળ છે, મારા મા બાપ પાછળ છે, જેની જીવનની મોટી મૂડી મારી પાછળ ખર્ચી નાખી છે, જીવનના કેટલાય વર્ષો ખર્ચી નાખ્યા છે, અને હું આવું પગલું ભરીશ. તમે એક વખત નથી મરતા, તમે 1000 વખત તમારા મા બાપને અને તમારા પરિવારને મારો છો. જો આવો વિચાર થોડોક લઈ આવે પછી તો દિનેશભાઈ એવું છે કે મને ને તમને અહીંયા વાતું કરવી બહુ સરળ લાગે, પણ જે તે સમયે જે માણસના વિચારોની અંદર શું ફરતું હોય એ આપણે ન કહી શકીએ. પણ થોડોક તમે પરિવાર સાથે કોમ્યુનિકેશન, થોડાક તમારા અંગત સંબંધો એવા રાખો, અને થોડીક શાંતિ અને ધૈર્યથી વિચારો, તો કદાચ હું એમ માનું કે 10 માંથી 3 કે 4 એવા કેસ પણ બચી જાય, તો પણ આપણા જે આ પ્રયાસો છે મેસેજ પહોંચાડવાના એ ફળીભૂત થાય. એટલા માટે જ મેં આ તમને સવાલ પૂછ્યો કે તમે જે ડે ટુ ડે જતા હોય ને, જ્યારે કોઈ પણ સ્ટ્રગલ લાઈફમાં હોય, બરાબર છે, એવો માણસ કોઈ મેં જોયો નથી કે જેની લાઈફમાં સ્ટ્રગલ ના હોય. પેલી વસ્તુ તો બધાની લાઈફમાં એન કેન પ્રકારે સ્ટ્રગલ આવવાની જ છે. સિમ્પલ વસ્તુ છે, બરાબર.
પણ હવે સ્ટ્રગલ ને તમે કેવી રીતે મેનેજ કરો છો? તમે કીધું કે ફ્રેન્ડશિપ હોય તો થોડુંક તમે ડિસ્કસ કરતા હોય, બરાબર છે. પણ આપણો સમાજ ફોર એક્ઝામ્પલ છે, બરાબર છે, એટલો આગળ આવી ગયો છે કે તમે એક્ઝામ્પલ આપેલું 25 લાખ એક દિવસમાં 2 દિવસમાં ભેગા કરવા, બરાબર છે, બહુ મોટી હા, વસ્તુ છે. આ મને નથી લાગતું કોઈ પટેલ સમાજ દાખલા તરીકે હોય કે એવા બધા સમાજ હોય જેની સંખ્યા બહુ મોટી છે. બહુ એવા મોટી લોકો છે. એ આરામથી કરી શકે. પણ આજની તારીખમાં આપણે કરવું ને એટલે બહુ પ્રાઇડ વાળી વસ્તુ છે. યસ. બરાબર છે કે તમે એકદમ છાતી ફુલાવીને કહી શકો કે આપણે અબોટી બ્રાહ્મણ છીએ, બરાબર. તો મારે હા. એવો પ્રશ્ન પૂછો કે તમે અબોટી બ્રાહ્મણ તરીકે તમને એવો શું પ્રાઉડ મોમેન્ટ એવી કોઈ લાગે કે ના તમને અ, તમે જઈને કહ્યું કે અબોટી બ્રાહ્મણ છીએ એટલે આમ છાતી ફુલાવીને કહી શકતા હોય આ સિવાય બીજું કોઈ? 100% દિનેશભાઈ, જો આપણે પેલા 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં બ્રાહ્મણ છે એ લોક કલ્યાણનું કામ અને શિક્ષા આપવાનું કામ કરતા હતા. ક્ષત્રિયો છે એ સમાજનું રક્ષણનું કામ કરતા હતા. વૈશ્ય છે એ વેપારીનું કામ કરતા હતા અને શૂદ્ર છે એટલે કે મજદૂર વર્ગ, સમાજ સેવાનો વર્ગ એ કરતા હતા. બ્રાહ્મણોનું બીજું એક કર્તવ્ય હતું કે બ્રાહ્મણો પોતાનું નિર્વાહ કેમ ચલાવે, તો કે બ્રાહ્મણોને એ હક છે કે એ ગમે એની પાસે જઈ અને હાથ લાંબો કરે, એના યજમાનો હોય એની પાસેથી, અને એ ભિક્ષા મેળવીને અથવા તો દાન મેળવીને કે XYZ મેળવી અને એ પોતાનું ગુજરાન ચલાવે છે. પણ અબોટી બ્રાહ્મણ હોવું મારા માટે એટલે ગર્વની બાબત છે. હું એટલે એના ઉપર ગર્વ લઉં છું કે અબોટી બ્રાહ્મણ લગભગ બ્રાહ્મણોમાં એક એવી કાસ્ટ છે, એક એવી પેટા પાખી છે કે ઈ ક્યારેય કોઈની સામે હાથ લાંબો કરતી નથી, પરંતુ એનો હાથ હંમેશા બીજાને દેવા માટે જ ઉઠ્યો છે. એટલે આપણે આપણા બળનું કમાય, આપણી મહેનતનું કમાય, પરિશ્રમ કરી, તનતોડ મહેનત કરી અને આગળ વધ્યા છે. અને અત્યારે આપણે સદ્ધર થયા છે દિનેશભાઈ. આપણા વડવાઓએ એટલી ભયંકર મહેનત કરી છે, વગર રૂપિયે, વગર સગવડે, આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હતી, તેમ છતાં એ સતત લાગ્યા રહ્યા, આપણા સમાજને આગળ લાવવાના પ્રયત્નો કર્યા. અને આજે અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ ભારત વર્ષની અંદર એક એવી જ્ઞાતિ છે કે જે લગભગ પૂરા ભારતમાં ફેલાયેલી પણ છે, અને એવી જ્ઞાતિ કે જે ક્યાંય કોઈ પણ પ્રકારના દાન ધર્મ ઉપર નિર્ભર રહ્યા વગર પોતાની કાંડાની કમાઈથી આ ક્ષેત્રની અંદર આગળ વધી છે. એટલે મને પ્રાઉડ થાય છે કે હું અબોટી બ્રાહ્મણનો દીકરો છું, અને એવી અબોટી બ્રાહ્મણ જે ખંતથી અને મહેનતથી ખાનારી જ્ઞાતિ છે. સાચી વાત છે તમારી. હવે મારું એવું પૂછવાનું થાય કે આપણી જ્ઞાતિમાં આગળ વધ્યા, બરાબર છે, તો એવા રેર જ કેસ હતા કે જે ભણી ગણીને એટલા બધા આગળ આવી ગયા હતા. હું જૂના આપણા યસ. વડીલોની વાત કરું છું કે એ લોકોનું એજ્યુકેશન તો લિમિટેડ હતું, બરાબર છે. પણ આજની તારીખમાં એની એટલી મહેનત કરી, અને હવે હું એવું નથી કે કોઈ કેસ બાય કેસ વાત કરું છું, પણ હું જનરલી વાત કરું એઝ અ હોલ, બરાબર છે. આપણે કુરિયર યસ. ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ માણસને પકડો, બરાબર છે, તો એ ગ્રેજ્યુએટ કદાચ ના પણ હોય, બરાબર છે, પણ આજની તારીખમાં એની લાખો કરોડોની ઇન્કમ હોય, બરાબર. તો યસ. તમારું એવું શું માનવું છે કે અ, એની અંદર એવું શું જોશ હતો કે હા. ત્યાં જઈને સક્સેસફુલ થઈને નીકળો બહાર? હા, આ અત્યારના જે તમે જૂના જે આપણા વડીલો છે એનું ભણતર ઓછું હતું, પણ એ લોકો અત્યારે ખૂબ આગળ વધ્યા છે એની તમે વાત કરો છો ને, કે હા, હા, એની હા. અંદર. હા, હા. તો દિનેશભાઈ, એમાં એવું છે કે સૌથી પહેલા તો મેં તમને જેમ કીધું કે આપણી અંદર લડવાની, ઝઝૂમવાની અને મહેનત કરવાની તાકાત હતી. એટલે આપણું ભણતર બહુ ઓછું હતું, પણ તેમ છતાં ઓછા ભણતરે આપણા જે વડીલો જે અત્યારે સક્સેસ છે, વડીલો બહાર ગયા, અને એની પાછળનું એક અને માત્ર એક જ કારણ જવાબદાર હોય તો એ છે સખત પરિશ્રમ. સખત પરિશ્રમ એમણે કર્યો. પોતાના જીવનની અંદર એની કેટલી બધી વસ્તુઓનો અભાવ હતો, તેમ છતાં એ અભાવ ભરી જિંદગી જીવા, તેમ છતાં એમણે મહેનત કરી, અને સૌથી વધારે એની પણ કોઠાહૂલ મારો દિનેશભાઈ. પ્રશ્ન એવો છે કે યસ. તમારી પાસે કદાચ આન્સર હોય તો, કે હા. એવું બધું આપણામાં શું હતું હા. કે આપણે આ બધું કરી જાણીએ, બરાબર છે. બાકી સ્ટ્રગલ કરવાની થાય, બરાબર છે, ત્યારે હા. 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 માણસ ગીવ અપ કરી દેતો હોય કે ભાઈ અભાવથી. હવે રાતે ઘણા ખરા એવા મને કેસીસ મારી સામે છે, બરાબર છે. મને વાત કરે કે હા. હું અહીંયા આવ્યો ને ત્યારે મારી પાસે સાયકલ હતી, હું ડિલિવરી કરવા જતો, હું આમ કરતો. યસ. એવું શું કામ કરી શક્યા આપણે? પણ મને એવું લાગે છે કે એવું કરવા પાછળનું આપણી કોઠાહૂજ, આપણી જે આવડત, અને સામેવાળા વ્યક્તિને તમારી વાત કન્વિન્સ કરવા માટે રેડી કરવો, ને મને એવું લાગે છે કે કદાચ એ આપણી પાસે એડવાન્સ વર્ઝનની ટેકનોલોજી હતી,
વાચાની ટેકનોલોજી હતી ને કોઠાહૂદની ટેકનોલોજી હતી. તમે કદાચ જોયું હશે તહેવારોની અંદર કે આમ તેમ 8-10 ચોપડી ભણી અને એ વ્યક્તિ કુરિયરમાં ગયો હશે અને ત્યારે તમને મળતો હશે અને એ વાત કરતો હશે, તમને એમ થાય કે હા 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 આની વાત તો સાંભળે ભાઈ રાખીએ. હા પરફેક્ટ છે. અને હા આપણું કુરિયરનો બિઝનેસ જ એવો છે કે તમે એને ગળે વાત ઉતારી દો. એટલે આપણી પાસે કદાચ એવી કાબેલિયત છે દિનેશભાઈ કે સામેવાળાને આપણે આપણી વાતને કન્વિન્સ કરી લઈએ અને એને કહીએ કે હું જે કહું ને એ જ તમારા માટે બેસ્ટ છે. એટલે કદાચ એ આવડતને હિસાબે આપણે આ કુરિયર લાઈનની અંદર સક્સેસ થયા હોય એવું હું માનું છું. બાકી તો ઘણા બધા રીઝન હોઈ શકે. આપણે ભારત વર્ષને જોઈએ, ભારત એઝ અ હોલ, બરાબર છે. હવે યસ. તમિલનાડુ ફોર એક્ઝામ્પલ જોઈએ ને, તો તમિલનાડુમાંથી વધારે પડતા આઈટી પ્રોફેશનલ નીકળતા હોય, જોબ કરવા વાળા નીકળતા હોય, બરાબર છે, અને ટ્રાવેલિંગ કરતા હોય યુએસએ માં અને શિફ્ટ થઈ જતા હોય ટૂંકમાં. પછી યસ. છે આપણું ગુજરાત લેવલ, બરાબર છે. ગુજરાતમાં પછી આપણું કાઠિયાવાડ, કાઠિયાવાડ પછી આપણે અબોટી બ્રહ્મસર. હવે ગુજરાતીઓ આપણે આગળ કેમ થાય કે બિઝનેસ માઇન્ડેડ માણસો હોય, જોબ યસ. માઇન્ડેડ હા. ના હોય, બરાબર છે. એવું જનરલ આઈડિયા છે. હવે તમે આવો કાઠિયાવાડમાં, પછી કાઠિયાવાડમાં આવીને પછી તમે સીધે સીધા અબોટી બ્રહ્મ સમાજમાં આવી જાઓ. એટલે મારું માનવું એમ છે કે આપણું માઇન્ડસેટ જ બિઝનેસ માઇન્ડસેટ છે. કે યસ. હંમેશા એવું થાય કે ઘણા ખરા, ઓબ્વિયસલી કે એવું નથી કે જોબ જ મારે તમને એ પણ પૂછવાનું છે કે તમે જોબ વર્સિસ બિઝનેસ નું તમે ડિરેક્શન કેવી રીતે જોવો? કેમ કે આપણે અત્યારે ગુજરાતીઓ છે ફેમસ કેના માટે છે? બિઝનેસ માટે, બરાબર છે. ને યસ. ઘણા ખરા એવા મારો હું નામ ભૂલી ગયો, એક હા. યુએસ ટેક કંપનીમાં અત્યારે હાલમાં સીઈઓ છે, જોબ કરીને પણ આગળ છે, અને બિઝનેસ, આ બંનેનું ડિફરન્સ તમે કેવી રીતે જોવો, જોબ વર્સિસ બિઝનેસ? હા. જોબ એવું છે દિનેશભાઈ કે જોબ છે ને એ તમારી લાઈફને એક સિક્યોર બનાવે છે અને તમારા સપના પણ એક લિમિટેડ એરિયાની અંદર હોય છે કે ભાઈ મારી જોબ છે તો ફોર એક્ઝામ્પલ મને અત્યારે વાર્ષિક મહિને 1 લાખ રૂપિયો મળે છે તો હું 1 લાખ રૂપિયામાં આટલા સેવિંગ કરીશ, આટલું આમ કરીશ, આ કાર લઈશ, આ XYZ કરીશ અને તમારી લાઈફ તમે આરામથી જીવશો અને તમારા પૂરતી જીવશો. પણ જ્યારે બિઝનેસ પર્પસ છે એ થોડું રિસ્કી પણ છે અને આપણું માઇન્ડ બિઝનેસ પર્સન છે, ગુજરાતીઓ છે એ થોડું રિસ્ક તો લેવામાં માહેર હોય છે. અને બિઝનેસમાં એવું છે કે તમે તમારા સપનોની ઊંચી ઉડાન ભરી શકો પણ રિસ્ક સાથે તમારે રિસ્ક લેવું પડે. અને જો તમે એ ચાલુ કરો તો નહીં માત્ર તમે પણ 2-4 બીજા પરિવારોને પણ એની સાથે જોડશો. એટલે આપણો ગુજરાતી સક્સેસ એટલા માટે છે કે બિઝનેસ પર્પઝને હિસાબે ગુજરાતી છે એક ગુજરાતી બીજા ગુજરાતીને, બીજો ગુજરાતી ત્રીજા ગુજરાતીને એમ કરી અને લગભગ આડાવરા પરિવારોને આવરી લે છે. ફોર એક્ઝામ્પલ તમે આપણું કુરિયર જોવો કે કુરિયર બિઝનેસ પર્પઝની અંદર હતો તો અત્યારે આપણા કેટલા બધા પરિવારો છે આ કુરિયર આરે સંકળાયેલા હશે. હવે જે 5 કે 10 કે 15 જે તમે મને કહેતા હતા કે આ લોકો બહાર નીકળી ગયા અને એને માત્ર પોતાનું વિચાર્યું હોત કે ભાઈ હું જોબ કરીને સિક્યોર થઈ જાઉં તો કદાચ આપણી જ્ઞાતિમાં 10-15 જણા છે, કદાચ એ લાખોપતિ હત કે કરોડોપતિ હત, પણ એ પોતાના પૂરતા હત. પણ જોબ અને બિઝનેસને મારી દ્રષ્ટિએ હું એ રીતે મૂલવું છું કે બિઝનેસ તમે જ્યારે કરો છો ત્યારે એક કરતા વધારે પરિવારને તમે રોજીરોટી આપો છો, તમે એને આત્મનિર્ભર બનાવો છો. જ્યારે જોબ કરો છો ત્યારે તમે તમારી લાઈફને સિક્યોર કરો છો અને એ તમારા પૂરતું સીમિત અને તમારા પરિવાર પૂરતું સીમિત હોય છે. બરાબર છે. હવે આપણે છે ને સમયમાં હું જોઉં છું કે સમય આપણી પાસે ઘણો ખરો પાસ થઈ ગયો છે અને આપણે હવે ક્લોઝિંગ પણ કરવાની ટ્રાય કરશું. પણ હજી મારી યસ. પાસે 2-3 સવાલ એવા છે કે 15મી ઓગસ્ટ ઓલરેડી કાલે આપણે રેકોર્ડિંગ ટાઈમ છે 14 ઓગસ્ટ, બરાબર? ઓકે. 15મી ઓગસ્ટ આપણી રાષ્ટ્રપતિની શું જવાબદારી છે આજની તારીખમાં? શું છે કે મેં જોયેલું છે કે જીડીપી ઇન્ડિયાની વધે છે, બરાબર છે, જીડીપી વધે છે, પણ પીપીપી જે છે ને ઇકોનોમિક નો કોન્સેપ્ટ કે પરચેસિંગ પાવર પેરિટી હોવું જોઈએ કે યસ. એક માણસ કેટલું કમાઈ દે છે, બરાબર છે. 150 કરોડની આપણી જનતા છે, બરાબર. તો એ દ્રષ્ટિએથી જોઈએ તો આપણે રાષ્ટ્રપતિ શું જવાબદારી રહી છે, બરાબર? એના માટે કોઈ કોમેન્ટ ખરી? દિનેશભાઈ એવું છે ને કે આપણા બંધારણમાં રાષ્ટ્રપતિ છે ને એ તો આમ જોવા જઈએ તો ન કહેવું જોઈએ પણ એક રબર સ્ટેમ્પ તરીકે જ એની વેલ્યુ છે. એ જે વિધાનસભામાંથી અને ધારાસભામાંથી જે ખરડાઓ પસાર થાય છે, જે નીતિઓ પસાર થાય છે, એ નીતિઓને માત્ર અમલવારી કરવા માટેની એ પરમિશન આપે છે. પણ આમ જોવા જઈએ તો 150 કરોડથી પણ કદાચ વધારે આપણી વસ્તી અત્યારે થઈ ગઈ હશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આવડા મોટા વસ્તીના વિસ્ફોટની વચ્ચે કાર્ય કરવું એ ખૂબ અઘરું કાર્ય છે અને દરેકની પાછી માનસિક સ્થિતિ બધાની અલગ અલગ હોય છે. પરંતુ
મારી દ્રષ્ટિએ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે જે કોઈ સરકાર હોય છે, સરકારની પ્રથમ પ્રાયોરિટી રોટી, કપડાં અને મકાન, જે આપણી પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ કહેવાય છે, એ સુવિધાઓ પણ જો એને પૂરી પડે, અને હું તમને એમ કહું કે જ્યાં સુધી તમારા પેટની અંદર જઠરાગ્નિ ઠારે એટલો ખોરાક નહીં પડે, ત્યાં સુધી તમારા વિચારો છે કે તમે છે સમૃદ્ધ નહીં બનો. એટલે આપણા દેશની અંદર મને તો એવું લાગે છે કે સૌથી પહેલી પ્રાયોરિટી રોટી, કપડાં અને મકાન, અને ત્યારબાદ અત્યારે ભારત છે એ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે. તમે જેમ હમણાં કીધું કે જીડીપી ગ્રોથ કરતો જાય છે, અને હમણાં 2-3 સ્ટ્રગલ જોઈએ તો ટ્રમ્પ સાહેબ છે ઘણા બધા ટેરિફ ને XYZ લગાવે છે. ઘણા બધા તમારા જેવા માર્કેટના માણસો છે એમાં અનુમાન લગાવતા હોય કે હવે આમ થશે ને આમ થશે ને આમ થશે ને, પણ જ્યારે જ્યારે ભારત ઉપર કોઈ પણ પ્રકારની મુસીબતો આવી છે, ત્યારે ભારતના લોકોએ એમાંથી કંઈ ને કંઈ માર્ગ મેળવી અને હંમેશા અગ્રેસર થાય એવા પ્રયત્નો કર્યા છે. અને રાજકારણનો વિષય એવો છે કે રાજકારણની અંદર પણ રાજકારણ ન હોવું જોઈએ એવા ભાવ સાથે જો આજના રાજનેતાઓ છે એ પોતપોતાની જવાબદારીઓ સમજે, માત્ર ને માત્ર દેખાવ કરવા કરતા એ થોડું ઘણું પણ કાર્ય કરે. બાકી તો તમે આમ જોવો તો જે ખરડાઓ પસાર થાય છે, જે કાયદાઓ પસાર થાય છે, એ દરેકે દરેક કાયદા છે હંમેશા ભારતને શ્રેષ્ઠ બનાવવા તરફના જ હોય છે, પણ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક એ ફાઇલની અંદર રહી જાય છે, એ ફાઇલની બહાર નીકળતો નથી. અને એ કાયદો નાના માણસને લાગુ થાય છે, જે સંપન્ન છે અથવા તો જેને એમ કહેવાય ને કે જેને કોઈ કંઈ કહી ન શકે એવા માણસોને તો કાયદા લાગુ નથી પડતા. એટલે દરેક માણસ માટે કાયદો લાગુ થાય અને દરેક માણસને એ જવાબદારી નિશ્ચિત થાય, તો હું એવું માનું છું કે રાષ્ટ્રપતિની હોય કે વડાપ્રધાનની હોય કે જવાબદારીઓ છે, કે પછી કોઈ પણ રાજનેતાની જવાબદારીઓ હોય, એ પરિપૂર્ણ થાય એમ. બરાબર છે. હવે મારે એવું પૂછવાનું છે કે હવે આપણે ઓલરેડી એટલા આગળ વધી ગયા છે છેલ્લા ટૂંકા ગાળામાં, આપણી જ્ઞાતિ, બરાબર છે, આપણો સમાજ. યસ. હવે આપણા સમાજને કઈ એવો મેસેજ દેવાનો છે કે ભાઈ તમે હવે રાષ્ટ્ર પ્રત્યે તમે શું કરો? જો દિનેશભાઈ, સમાજને તો મેસેજ દેવાનો ઠીક, પણ દરેક નાગરિક છે એ દરેક નાગરિક છે રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર રહેવો જોઈએ. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે ઘણી વખત મેં એવું જોયું છે કે આપણે કોઈ એક હોલમાં ગયા, કોઈ એક રૂમમાં ગયા, 5 પંખા ફરે છે. જુઓ, હું તમને આ આપણા ઘરની અને કોઈ સરકારના બિલ્ડિંગની બે વચ્ચેનો ડિફરન્સ કહું છું. આપણા ઘરની અંદર 2 પંખા ફરતા હશે તો આપણે એ પંખાની જરૂર નહીં હોય, ફટ કરતી સ્વિચ બંધ કરીને બહાર નીકળી જશું. મેં એવા ઉદાહરણો જોયા છે, એવા લોકો જોયા છે કે આપણે પંખો બંધ કરીએ તો એમ કે સાહેબ ભલે ને પંખા ચાલુ રહ્યા, આપણું ક્યાં બરે, સરકારનું બરે છે ને. આ એક તમને હું નાનકડું ઉદાહરણ આપું છું. એમ જ્યાં સુધી દરેક વ્યક્તિ પોતે નહીં વિચારે કે આ રાષ્ટ્રની સંપત્તિ છે, મારે આને ન બગાડવી જોઈએ, મારે આનો ખરાબ ઉપયોગ ન કરવો જોઈએ, હું જે કંઈ કરું એ હંમેશા રાષ્ટ્રને વફાદાર રહીને જ કરું. જ્યારે આવી વિચારશ્રેણી બનશે દિનેશભાઈ, ત્યારે રાષ્ટ્રને પછી કંઈ બીજું નહીં કરવાનું છે. કારણ કે જો રાષ્ટ્ર કોનાથી બન્યું છે? મારા અને તમારા જેવા 150 કરોડ લોકોથી રાષ્ટ્ર બન્યું છે. જ્યાં સુધી એ લોકોની વિચારશ્રેણી સમૃદ્ધ નહીં થાય, જ્યાં સુધી એ લોકો રાષ્ટ્ર પ્રત્યે જાગૃત નહીં બને, ત્યાં સુધી કંઈ થવાનું નથી. એટલે દરેકે દરેક નાગરિક, યુવાનો અને આપણા સમાજના યુવાનોને પણ કે આપણે માત્ર આપણા માટે નહીં, પરંતુ આપણા રાષ્ટ્ર માટે, રાષ્ટ્ર દેવો ભવ, રાષ્ટ્રને દેવ માનવામાં આવ્યું છે. અને આપણે ખૂબ ભાગ્યશાળી છે કે જે રાષ્ટ્રની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ થયો, જે રાષ્ટ્રની અંદર ભગવાન રામના ચરણો પડ્યા, એવા રાષ્ટ્રની અંદર મારો અને તમારો જન્મ થયો છે. તો આપણા રાષ્ટ્ર પ્રત્યેના થોડાક વિચારો તો એવા હોવા જોઈએ કે કદાચ આપણે અંગત 5, 10, 50 પૈસાનું નુકસાન જતું હોય તો એને જવા દેવાનું છે, પણ છેવટે રાષ્ટ્ર સમૃદ્ધ બને એવા વિચારો દરેકે રાખવા જોઈએ. તમે હજી વાત કરી તો મને એક મુદ્દો યાદ આવે કે વડોદરા સિટીમાં છે ને બહુ ડેકોરેશન થયેલું હતું, લાઇટિંગ એકદમ કમાલ થઈ ગયું હતું છેલ્લા થોડાક મહિના પહેલા. પછી આજથી 6 મહિના પહેલા LED લગાવેલી હતી, પછી ઝાડમાં લાઇટો લગાવેલી હતી, બધું હતું. હવે આજથી 6 મહિના થયા, બરાબર છે, બેટરીઓ લગાવી હતી, માણસો ચોરી નીકળી ગઈ. હવે આ શું છે? હવે મને બે વ્યથા લાગે કે એ માણસ ચોરી શું કામ કરતો હશે આ વસ્તુની, બરાબર છે, કે એને જરૂર નહીં, આટલી જરૂરિયાત પડી ગઈ હશે કે એને ઝાડમાંથી લાઇટિંગ કાઢવાની જરૂર પડી ગઈ હશે.
બરાબર છે. જો કદાચ કેમ કે બ્યુટિફિકેશન જે હોય ને, કન્ટ્રીનું બ્યુટિફિકેશન થતું હોય કે દુબઈમાં તમે લાઈટો જો, બરાબર છે, તો હા તમને એવું લાગે કે વાહ આપણે ક્યાં આવી ગયા. વડોદરામાં, પોરબંદરમાં, ગુજરાતમાં કોઈ પણ સિટીમાં જાઓ ને તો તૈયારી થતી હોય. બરાબર હા છે. હમણાં જ મેં થોડા દિવસ પહેલા પોરબંદરનો વિડીયો જોયો, કેટલી ચમક બની ગઈ છે પોરબંદરમાં. હા, મુખ્યમંત્રી પણ સાહેબ એ આવે છે કાલે. હા, પણ એ કેટલા ટાઈમ લાસ્ટ કરશે ને એ જોવાનું છે કે માણસો શું છે, બધા માણસો જવાબદારી પોતપોતાની સમજે, રાષ્ટ્રને પેલા રાખે તો બ્યુટિફિકેશન પણ મળે, સરસ કાયદાનું પાલન પણ થાય, આ બધું થાય. પણ હવે માણસો અ, બધાની આપણી શ્રેણી આપણે ના જાણતા હોય. હવે સાચી મારે વાત છે. છેલ્લો પ્રશ્ન એવો પૂછવાનો છે કે તમે હા 20 વર્ષના થઈ જાઓ આજથી, કઈ નવું ચેન્જીસ કરવાની ઈચ્છા થાય ખરી લાઈફમાં? કે તમે આજે જે કઈ ઉંમરના છો, નાના થઈ જાઓ, 20 વર્ષના યુવાન થઈ જાઓ, બરાબર અચ્છા. છે, ટીનેજર થઈ જાઓ, તો તમે હા, કઈ નવું કરો? હું પાછો ટીનેજર થઈ જાઉં ને તો હા મારી લાઈફનું જે છે, કદાચ દિનેશભાઈ, લોકોને ન પણ ગમે, બીજી જ્ઞાતિવાળાને ન પણ ગમે, તો હું બે બદલાવ કરવા માંગુ છું. એક તો હું પેલો બદલાવ તો એવો કરવા માંગુ છું કે મારા ફિલ્ડની વાત કરું કે હું એજ્યુકેશન ફિલ્ડની અંદર છું. એટલે મારો વિદ્યાર્થી છે એ મારો ભગવાન પણ છે અને એ મારો દીકરો પણ છે. હું જ્યારે ક્લાસરૂમની અંદર જાઉં છું ત્યારે હું હંમેશા એવું માનું છું કે સામે બેઠા એ બધા મારા દીકરા છે અને એ જ મારા ભગવાન છે. હું એને સમર્પિત થાઉં છું. એટલે હું એક બદલાવ એવો કરવા માંગુ છું કે જાતિ લેવલે તમે જે કાસ્ટિઝમ કર્યું છે, જે અલગ અલગ વાડાઓમાં ડિવાઈડ કર્યા છે, એ એને શિષ્યવૃત્તિ માટે, એને આર્થિક યોગદાન માટે યોગ્ય છે, હોવું જોઈએ, આપવું જોઈએ. પણ જ્યારે એજ્યુકેશનની વાત આવે છે, જ્યારે ટેલેન્ટની વાત આવે છે અને જ્યારે ટકોરાબદ્ધ માણસોને લેવાની વાત આવે છે ને દિનેશભાઈ, ત્યારે હું એવું માનું છું કે ત્યારે એની આવડત અને એનું કેલિબર અને એની શ્રેષ્ઠતમ વિચાર શ્રેણીને જોવી જોઈએ, ત્યારે એની કાસ્ટને ન જોવી જોઈએ. હા, ત્યાં ધન્યવાદ. સુધી પૂગવા માટે એ તમે એને શિષ્યવૃત્તિ આપો, પૈસા આપો, જે ફ્રી કાંઈ હોસ્ટેલની સેવા આપો, બધું આપવું જોઈએ. પણ ત્યારે ન હોવું જોઈએ. એક બીજો ચેન્જીસ એ કે વિદ્યાના ક્ષેત્રની અંદર તમે આ બધા જે સિલેબસો, નવી નવી વિચારધારાઓ જે આવે છે ને, હું એને પેલા તો થોડીક અટકાવું. કારણ કે આ લેબોરેટરી નથી જેમાં તમે બધા ટેસ્ટિંગ કર્યા રાખો. આ જીવતા મનુષ્ય છે, જીવતા બાળકો છે, એની ઉપર વારંવાર ટેસ્ટિંગ ન કરાય. એને એક વેની અંદર જવા દ્યો, તમે વારંવાર એમાં ચેન્જીસ ન લઈ આવો. આ બે બદલાવ કરવાની મને એવું થાય કે કદાચ હું 20 વર્ષ નાનો થઈ જાઉં ને તો આ બે બદલાવ કરું. એ બે બદલાવ કરવા માટે તમે તમે જૂટાઈ જાઓ, બરાબર ને? તમારો યસ, કહેવાનો મતલબ એ છે. યસ, સરસ લાલજીભાઈ. હવે છે ને મારી પાસે એક મેં કોપી કરું છું એકચ્યુઅલી. આપણે કરણ જોહરનું કોફી વિથ કરણ જોતા હોય ને, એમાં રેપિડ ફાયર યસ, હોય ને, યસ. એવી રીતે એક રેપિડ ફાયર મેં તમારા માટે તૈયાર કરેલું છે. જોઈએ, હું બહુ જાજુ વિચારવાનું કઈ સીધો જવાબ આપી દેવાના. બહુ અઘરા નથી એકચ્યુઅલી, આપણે સિમ્પલ રાખેલા છે. યસ, અઘરા હોય યસ. તો થોડુંક કદાચ પોડકાસ્ટ માટે પ્રોપર પણ ના રહીએ. તો રેડી? ઓકે, કમ્પ્લીટ. ઓકે. પાણીપુરી કે ભેળ? પાણીપુરી. પૈસા કે શાંતિ? શાંતિ. જોબ કે બિઝનેસ? જોબ. જવાન મૂવી કે દંગલ મૂવી? જવાન. હિન્દી મૂવી કે ગુજરાતી મૂવી? હિન્દી. ગરબા કે ડીજે ડાન્સ? ગરબા વિથ ડીજે. મને ખબર હતી તમે આ જ કહેશો. મને તમને ફસાવવા માટે આ તૈયાર પ્રોપર ગરબા વિથ રાખેલું હતું. ડીજે. કેમ કે યસ. ગરબા તો મને ખબર જ છે ને, ડીજે માં તો તમને મેં જોયેલા છે, બરાબર? એટલે મને એમ થતું હતું કે આમાં કયો જવાબ આપશો તમે. અચ્છા. કાઠિયાવાડી થાળી કે પિઝા? કાઠિયાવાડી. પછી મહાલક્ષ્મીના પકોડા કે ઓલા પેલા ડ્રીમલેન્ડ વાળા ઘૂઘરા? ડ્રીમલેન્ડ ના ઘૂઘરા. અચ્છા. સરસ. ચાલો, થેન્ક યુ લાલજીભાઈ. તમારો બહુ ઇમ્પોર્ટન્ટ, આજે તમારે શું છે, હોલિડેઝ ચાલુ છે, પણ તો પણ તમે સમય કાઢીને મને થોડોક ટાઈમ આપ્યો. હવે આપણે આને ક્લોઝ કરશું, બરાબર છે? અને એક યસ. છેલ્લે વ્યુઅર્સ ને મારે રિક્વેસ્ટ કરવાની છે કે થેન્ક યુ એટલે સુધી તમે જો જોયું હોય તો, અને તમે કોમેન્ટ સેક્શનમાં લખજો. હવે નેક્સ્ટ ટાઈમ આપણે કોને ઇન્વાઇટ કરવાના છે, કોને બોલાવશું તો વધારે મજા આવશે, કોનું જ્ઞાન આપણે લેવાનું છે, કોની સાથે આપણે ખુલ્લા દિલથી વાત કરવાની છે, યસ. કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર ને જરૂર બતાવજો. પછી આપણે ખૂબ ટ્રાય કરશું કે આવે કે હા. ના. ઘણી વખત શું થાય કે સંકોચ થતો હોય ને,
સંકોચ આપણી જ્ઞાતિમાં રહ્યો નથી, બરાબર છે. આપણે સંકોચ નહીં રાખવાનો, ત્યારે જ આપણે યસ. આગળ વધ્યા છે. હા. એટલે કોઈને એવું લાગે કે યાર આપણે કેવી રીતે આવી રીતે પોડકાસ્ટ કરશું, કેમ વાત કરશું, આપણે ફોન કોલ કરીએ છીએ એવી રીતે ફોન કોલ કરવાનો છે, અને બરાબર બાકીનું છે. એડિટિંગ વગેરે વગેરે હું કરી લઈશ, બરાબર છે. તો ઓકે. વ્યુઅર મિત્રોને એવી રીતે મારે જાણ કરવાની છે, બરાબર. થેન્ક યસ, યુ સો યસ. મચ અને લાલજીભાઈ, થેન્ક યુ સો ઓકે, મચ. અને આપના તરફથી એ પણ કહી દઉં કે વ્યુઅર્સના મનમાં કોઈ એવા સવાલ હોય કે આવનારા મહેમાનોને આના વિશે પૂછી શકાય, અને એ ફિલ્ડનો કદાચ આપણી પાસે કોઈ મહેમાન આવે તો તમે એ જે પ્રશ્નો હા, આવ્યા હોય ચોક્કસ. એ પ્રશ્નોની એક સૂચિ બનાવીને આપણે, એટલે શું છે કે આ વન વે કોમ્યુનિકેશન ન રહીએ, કારણ કે આપણે બધા સુધી પહોંચાડવાનું છે, તો બધાના જે કંઈ વિચારો હોય એ હા, વિચારો છે એ આપણે આમાં સંમિલિત કરી શકીએ. ફરી એક વખત દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપે જે આ આપણી જ્ઞાતિ માટે અને યુવાન લોકો માટે આ નવો જે પ્રયાસ શરૂ કર્યો છે, એ પ્રયાસની અંદર આપ ખૂબ ખૂબ સફળ થાવ, આગળ વધો, થેન્ક યુ. અને આના દ્વારા સમાજને કંઈક મેસેજ આપી શકો એવી આપને હાર્દિક શુભકામના અને શુભેચ્છા.